હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કઈ ગણિત સબ્જેક્ટ જોતા હતા. એ ગણિત સબ્જેક્ટની અંદર ટોટલ આપણે 36 લેક્ચર કમ્પ્લીટ કર્યા. એ 36 લેક્ચરની અંદર આપણે ગણિતના મહત્વપૂર્ણ 27 ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધા છે. તો જો તમે અગાઉના 36 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આઈ બટન ઉપર તમને લિંક મળશે, ડિસ્ક્રિપ્શનની અંદર પણ તમને લિંક મળી જશે. તો આગળના 36 લેક્ચર તમે જોઈ લો. એ 36 લેક્ચરની અંદર આપણે ગણિતના મહત્વપૂર્ણ 27 ટોપિક એટલે કે 27 જુદા જુદા ચેપ્ટર કમ્પ્લીટ કરાવ્યા છે. તો આઈ હોપ સો તમે અગાઉના લેક્ચર જોઈ લીધા હશે. આ છે ગણિતનો લેક્ચર નંબર 37, જેની અંદર આપણે ગણિતનું ચેપ્ટર નંબર 28 જોવાનું છે. એ છે ભૂમિતિ, જેને ઇંગ્લિશમાં જીઓમેટ્રી કહેવામાં આવે છે. હવે ઘણા લાંબા સમયથી ઘણા બધા લોકો મને કોમેન્ટ્સમાં આ ચેપ્ટર વિશે કહેતા હતા કે સર આ ચેપ્ટર તમે ક્યારે લાવશો. આપણે બહુ ટાઈમ પહેલા આપણે ગણિત ચલાવ્યું હતું, જેની અંદર આપણે 2-3 ચેપ્ટર રહી ગયા હતા, જેમાંથી એક ભૂમિતિ એટલે કે જીઓમેટ્રી હતું. હવે જીઓમેટ્રીને તમે જુઓ તો આ જે ટોપિક છે, આ ટોપિક તો ના કહેવાય, આ એક સબ્જેક્ટ છે અને આ સબ્જેક્ટ બહુ લાંબો છે, બહુ બ્રોડ છે. આની અંદર જ પેલું જે પરિમિતિ આવે છે, પછી ઘનફળ શોધવાનું આવે છે, પછી ક્ષેત્રફળ શોધવાનું આવે છે, એ બધું આની અંદર જ આવે છે. એટલે આમ જોવા જઈએ તો ભૂમિતિ છે ને એ 2 ભાગની અંદર ડિવાઇડેડ છે. પહેલો ભાગ જે બાકી રહી ગયો હતો, બીજો ભાગ જે મેં કમ્પ્લીટ કરાવ્યો છે. બીજા ભાગની અંદર પેલું ચોરસ, પછી ગોળ, પછી ત્રિકોણ, લંબચોરસ, એનું ક્ષેત્રફળ શોધવાનું હતું, એની પરિમિતિ શોધવાની હતી. તો એ વસ્તુ આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી છે. અગાઉના લેક્ચર તમે જોઈ લેજો, એની અંદર મળી જશે. એના પછી આપણે વાત કરી હતી ઘનફળની. તો ઘનફળ અને પરિમિતિ એ ચેપ્ટર પણ આપણે કમ્પ્લીટ કરી દીધું છે, જેની અંદર શંકુ આવે છે, નળાકાર આવે છે, એના પછી ઘોડો આવે છે, જેનું ઘનફળ શોધવાનું હોય છે અને એની પરિમિતિ શોધવાની હોય છે. તો એ ચેપ્ટર પણ આપણે કમ્પ્લીટ કરી દીધા છે. તો ભૂમિતિનો જે બીજા નંબરનો પોર્શન છે, જેની અંદર બધા આકારના ક્ષેત્રફળ, ઘનફળ, પરિમિતિ શોધવાનું હોય છે, તો એ પોર્શન આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છે. તો અગાઉના જે લેક્ચરો છે એની અંદર તમને એ ટોપિક જોવા મળશે. હવે જે આગળનો પોર્શન છે ભૂમિતિની અંદર, જીઓમેટ્રીની અંદર, જેની અંદર વાત કરવાની છે બિંદુની, જેની અંદર વાત કરવાની છે રેખાની, જેની અંદર વાત કરવાની છે કિરણની, જેની અંદર આપણે વાત કરવાની છે ખૂણાની. તો આગળનો જે પોર્શન છે એ બાકી રહી ગયો હતો. તો હવે આપણે આગળનો જે પોર્શન જીઓમેટ્રીનો જે મહત્વપૂર્ણ બાકી રહી ગયો હતો એ હવે કવર કરીશું. બીજી વસ્તુ કે જીઓમેટ્રી એક એવો સબ્જેક્ટ છે જેમાંથી અત્યાર સુધી તમે એક્ઝામની અંદર જોશો ને તો થિયરિકલ ક્વેશ્ચન વધારે પૂછાયેલા છે. તો આપણે આ જીઓમેટ્રી ભણીશું એ પણ 2 ભાગની અંદર ભણીશું, થિયરી અને એક્ઝામ્પલ. હવે થિયરી છે ને એ આજના લેક્ચરમાં આપણે ટોટલી ભૂમિતિની થિયરી કમ્પ્લીટ કરાવીશું. થિયરીમાં જો તમને ખબર પડી તો પ્રેક્ટિકલ એટલે કે જે એક્ઝામ્પલ આવશે એમાં તમને ક્યાંય પણ ડાઉટ નહીં રહે. બધી વસ્તુ સિમ્પલ તમે ગણી શકશો. તો આજનો લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આજના લેક્ચરમાં આપણે જીઓમેટ્રીની સંપૂર્ણ થિયરી સમજીશું અને મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન ભૂમિતિની અંદર થિયરીમાંથી જ પૂછાય છે. તમને ખૂણાને લઈને પૂછાઈ જાય, રેખાને લઈને પૂછાઈ જાય, કિરણને લઈને પૂછાઈ જાય, બિંદુને લઈને પૂછાઈ જાય. તો આ થિયરી તમે સારી રીતના ભણી જશો તો એના જે એક્ઝામ્પલ આવશે, જે આપણે પાર્ટ 2 માં જોઈશું, એમાં તમને ક્યાંય પ્રોબ્લેમ આવશે નહીં. તો શરૂઆત કરીએ છીએ. સરસ મજાનું ચેપ્ટર છે ભૂમિતિ, જેને ઇંગ્લિશમાં જીઓમેટ્રી કહેવામાં આવે છે. એનો પાર્ટ 1 અહીંયા કૌંસમાં લખી દો થિયરી. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે થિયરી સમજવાની છે. તો આજનો લેક્ચર ખાસ કરીને સમજી લેજો. હું જે પણ અહીંયા સમજાવું છું એ ટોટલી તમે સમજી લેશો તો ભૂમિતિની અંદર તમને કોઈ પણ ડાઉટ નહીં રહે, કોઈ પણ વસ્તુ એવું નહીં લાગે કે આ નથી ફાવી. ઓકે, ચલો તો શરૂઆત કરીએ છીએ જીઓમેટ્રીની. તો ભૂમિતિ, જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? જીઓમેટ્રી કહેવામાં આવે છે. હવે આ જીઓમેટ્રી શબ્દ છે એ ગ્રીક શબ્દ છે. હવે આ જીઓમેટ્રી શબ્દને તમે અલગ પાડો તો જીઓ એન્ડ મેટ્રીન. હવે જીઓનો મતલબ શું થાય છે? તો જીઓનો મતલબ થાય છે પૃથ્વી અને મેટ્રીનનો મતલબ થાય છે માપવું. તો પૃથ્વીને માપવું. આપણે જીઓમેટ્રીનો જો એકચ્યુઅલી અર્થ કાઢવા જઈએ તો એનો મતલબ થાય છે પૃથ્વીને માપવું. હવે અહીંયા પૃથ્વીને માપવું એટલે આપણે પૃથ્વીને આ રીતે માપવાની નથી, પરંતુ અહીંયા જે આકારો છે એને અહીંયા માપવાની વાત થાય છે. એટલે કે આ જે શબ્દ છે એ આ રીતના એક ગ્રીક શબ્દ છે જેનો મતલબ થાય છે પૃથ્વીને માપવું, જીઓમેટ્રીન. હવે એના ઉપરથી જ આપણો આ સબ્જેક્ટ બન્યો છે. આમ જોવા જઈએ તો આ વસ્તુ સાયન્ટિફિક છે અને એના પછી આ ગાણિતિક સ્વરૂપે આવી. તો આમ જમીનના માપનની જરૂરિયાતથી આ ભૂમિતિનો ઉદ્ભવ થયો. હવે ભૂમિતિ એટલે એવું નથી કે આપણે જમીનને માપવાની છે. હવે ભૂમિતિ એટલે સમજી લો કે આ ચોરસ છે, આ ત્રિકોણ છે, પછી આ ગોળ છે. તો આને તમે કઈ રીતના માપી શકો છો? આનું તમારે ક્ષેત્રફળ કાઢવું હોય, પછી સમજી લો કે કોઈ નળાકાર છે જે 3D માં છે,
એનું તમારે ઘનફળ કાઢવું હોય તો કઈ રીતના કાઢી શકો. પછી કોઈ પણ આ રીતના આકાર છે એની શરૂઆત ક્યાંથી થઈ તો બિંદુથી થઈ. એના પછી કિરણ શું છે, આ કિરણ કહેવામાં આવે છે, આને રેખાખંડ કહેવામાં આવે છે, પછી આને રેખા કહેવામાં આવે છે. તો આ બધી વસ્તુ છે એ માપન માટે યુઝ થાય છે. તમે જુઓ કે આપણી આજુબાજુ તમને ઘણા બધા આકાર જોવા મળતા હશે. હવે એ આકારની તમે માપણી કઈ રીતના કરી શકો. એક્ઝામ્પલ તરીકે ચોરસ છે, તો એ ચોરસમાં વચ્ચે તમે કેટલું સમાઈ શકો તો એ એનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. પછી આને શું કહેવામાં આવે, આકાર છે એની બોર્ડરે તમે આંટો મારો એ એની પરિમિતિ કહેવામાં આવે છે. તો અહીંયા જે જમીન માપવાની વાત થાય છે એ શબ્દનો અર્થ કહેવા માંગે છે, પરંતુ આપણે જે ભણવાનું છે એ ભણવાનું છે આકારને, કે એ આકાર છે એની તમે માપણી કઈ રીતના કરી શકો, એ આકાર આપણને શું કહેવા માંગે છે, તો એ આપણે ભૂમિતિની અંદર સમજવાનું છે. તો ભૂમિતિ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ છે એ કોના દ્વારા કરવામાં આવ્યો હતો તો થેલ્સન દ્વારા કરવામાં આવ્યો હતો. તો થેલ્સન તમે જોઈ શકો છો, આ છે થેલ્સન, જેમના દ્વારા સૌ પ્રથમ આ ભૂમિતિ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. થેલ્સનના ખ્યાતનામ વિદ્યાર્થી પાયથાગોરસ હતો, જેમને પાયથાગોરસનો નિયમ આપ્યો છે, બધાને ખબર જ છે. તો આ જે થેલ્સન હતા, આ થેલ્સન એમનો એક વિદ્યાર્થી હતો જેમનું નામ હતું પાયથાગોરસ, જેમને પાયથાગોરસનો સિદ્ધાંત આપ્યો હતો. હવે પાયથાગોરસ શું છે તો તમને ખબર જ છે કે આ રીતના કાટકોણ ત્રિકોણ હોય, આ 90 ડિગ્રી હોય તો આને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે. તો કાટકોણ ત્રિકોણમાં એવું કહેવામાં આવે છે, આને કર્ણ કહેવામાં આવે છે, અને આ બાજુ છે, આ એની બે બાજુ છે. તો પાયથાગોરસનો નિયમ એવું કહે છે કે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો, એટલે કે કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આ બાજુનો વર્ગ પ્લસ આ બાજુનો વર્ગ. આ પાયથાગોરસનો નિયમ છે, આગળ આપણે કવર કરાવેલો છે. તો આ પાયથાગોરસ નામનો વિદ્યાર્થી હતો, કોનો, થેલ્સનનો, જેમને આગળ જતા પછી પાયથાગોરસનો નિયમ આપ્યો હતો. ભૂમિતિના પિતા કોને કહેવામાં આવે છે તો યાદ રાખજો, યુક્લિડને કહેવામાં આવે છે. એ જોઈ શકો છો, આ છે યુક્લિડ, જેમને ભૂમિતિ એટલે કે જીઓમેટ્રીના પિતા કહેવામાં આવે છે, ફાધર ઓફ જીઓમેટ્રી કહેવામાં આવે છે. તો જો અહીંયા બે ક્વેશ્ચનો નીકળે. સૌથી પહેલા જીઓમેટ્રી એટલે કે જે ભૂમિતિ શબ્દ છે એ કોના દ્વારા આપવામાં આવ્યો હતો તો થેલ્સન દ્વારા આપવામાં આવ્યો હતો. પરંતુ ભૂમિતિના પિતા કોને કહેવામાં આવે છે તો યુક્લિડને કહેવામાં આવે છે, કારણ કે પ્રેક્ટિકલી ભૂમિતિ કોણ લાવ્યા હતા તો આ વ્યક્તિ લાવ્યા હતા. શબ્દ આમને રજૂ કર્યો હતો, પરંતુ આમને કોઈ પ્રેક્ટિકલ જ્ઞાન નહોતું આપ્યું. બસ એમને એવું કીધું હતું કે આને જીઓમેટ્રી કહીશું, પરંતુ એ જીઓમેટ્રી એટલે કે જે બધું માપન છે એનું પ્રેક્ટિકલ કઈ રીતના આપણે ઉપયોગમાં લઈશું એ બધું કોને કીધું હતું, યુક્લિડે કીધું હતું. એટલા માટે ભૂમિતિના પિતા એટલે કે જીઓમેટ્રી, ફાધર ઓફ જીઓમેટ્રી કોને કહેવામાં આવે છે, યુક્લિડને કહેવામાં આવે છે. પરંતુ શુદ્ધ ભૂમિતિના પિતા કોને કહેવામાં આવે છે, અહીંયા ક્વેશ્ચન બદલાઈ ગયો. શુદ્ધ ભૂમિતિના પિતા કહેવામાં આવે છે ડેવિડ હિલ્બર્ટને. તો અહીંયા 3 ક્વેશ્ચન, 3 વૈજ્ઞાનિકના નામ યાદ રાખીશું. ભૂમિતિ શબ્દનો પ્રયોગ કોને કર્યો હતો સૌથી પહેલા તો થેલ્સન આવશે. ભૂમિતિના પિતા કોને કહેવામાં આવે છે તો યુક્લિડને કહેવામાં આવે છે, પરંતુ શુદ્ધ ભૂમિતિના પિતા કોને કહેવામાં આવે છે તો ડેવિડ હિલ્બર્ટને કહેવામાં આવે છે. હવે ભૂમિતિના પાયાના ખ્યાલ એ આપણે સમજીશું, જેમાં બિંદુ આવશે, રેખા આવશે, સમતલ આવશે અને અવકાશ આવશે. વન બાય વન એક એક કરીને આપણે સમજીએ. હવે તમે કોઈ પણ આકાર પકડી લો, એની શરૂઆત ક્યાંથી થાય તો બિંદુથી થાય. તો સૌથી પહેલા આપણે બિંદુ ભણીએ. કોઈ પણ આકાર, જો આ સમજી લો કે આ રેખાખંડ છે, આ રેખાખંડ પણ બિંદુથી બનેલો છે. એના પછી આ તમે જુઓ તો આ કિરણ છે, એ પણ બિંદુથી બનેલું છે. આને આપણે રેખા કહીશું તો એ પણ બિંદુઓનો ગણ છે. એના પછી તમે જુઓ કે આપણે આ ચોરસ છે, પછી આ ગોળ છે, તો એ ક્યાંક ને ક્યાંક બિંદુઓથી બનેલું છે. તો સૌથી નાનામાં નાનો જે પાયાનો જે આકાર તમે કહી શકો તો એ છે બિંદુ. તો સૌથી પહેલા આપણે બિંદુને ભણીએ. તો બિંદુ એક અવ્યાખ્યાયિત પદ છે, એને તમે વ્યાખ્યાયિત ન કરી શકો. એને સંકેતમાં આ રીતના લખાય એટલે કે ટપકું. બિંદુ એટલે શું? ટપકું. ઓકે, તો આને આપણે બિંદુ કહીશું. જે રીતે ઘન પદાર્થ 3 પરિમાણીય હોય છે, ઓકે, 3D માં હોય છે. પછી સમતલ પદાર્થ હોય છે એ 2 પરિમાણીયમાં હોય છે, એટલે કે x અને y સ્વરૂપે હોય છે. રેખા છે એ 1 પરિમાણ ધરાવે છે, પરંતુ બિંદુ છે એને પરિમાણ હોતું નથી. જો સમજીએ, જેમ કે વાત કરીએ આપણે 3D, સમજી લો કે આ સમઘન છે, આ સમઘન 3D માં છે. તો આ સમઘન છે તો એ તમે જુઓ કે એની અંદર 3 અક્ષ તમને જોવા મળશે. જેમ કે આ છે x અક્ષ, પછી આને તમે લાંબુ કરો તો આ છે y અક્ષ, અને આને તમે લાંબુ કરો છો તો આ છે z અક્ષ. એટલે કે તમને 3 અક્ષ જોવા મળશે, એટલે કે 3D ફોર્મમાં છે, જેનું તમે ઘનફળ કાઢી શકો છો. તો જેમ કે ઘન પદાર્થ છે એમાં 3 પરિમાણ હોય છે. પછી કોઈ સમતલ એટલે કે ચોરસ તમે પકડી લો, લંબચોરસ તમે પકડી લો, તો એની અંદર તમને 2 અક્ષ જોવા મળશે, એક x અક્ષ અને એક y અક્ષ. તો એ 2 પરિમાણીય હોય છે, જેનું તમે ક્ષેત્રફળ કાઢી શકો છો.
એના પછી વાત કરીએ રેખા, તો આને આપણે રેખા કહીશું. તો રેખા છે એ 2D માં ના હોય અને 3D માં ના હોય, એક પરિમાણીય હોય, એટલે કે માત્ર ને માત્ર એક જ અક્ષ તમને જોવા મળશે. તો એ ખાલી બિંદુઓનો ગણ હોય તો એ એક પરિમાણ હોય. પરંતુ બિંદુ છે આને તમે કઈ રીતના માપશો? તો બિંદુ છે એનું કોઈ પરિમાણ હોતું નથી. તો યાદ રાખજો, બિંદુ એ પરિમાણ રહિત હોય છે. સમરેખ બિંદુ, આપેલા તમામ બિંદુમાંથી પસાર થતી એક રેખા મળે તો તેવા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવામાં આવે. માની લો કે આ રીતના બિંદુઓ છે અને આ બધા બિંદુઓમાંથી પસાર થતી તમને એક રેખા જોવા મળે તો આને શું કહેવામાં આવે છે? આ બધા બિંદુઓને સમરેખ બિંદુ કહેવામાં આવે છે. એ રીતના અસમરેખ બિંદુ, જે બિંદુ સમરેખ ન હોય તેને અસમરેખ બિંદુ કહેવામાં આવે છે. જેમ કે આ બધા બિંદુઓ છે અને આ બધા બિંદુઓમાંથી પસાર થતી કોઈ એક રેખા મળશે? ઓબ્વિયસલી નહીં મળે. ઓકે, આ બધા બિંદુમાંથી પસાર થતી તમને એક રેખા નહીં મળે, ઘણી બધી રેખા મળશે. તો આવા બિંદુઓને અસમરેખ બિંદુ કહેવામાં આવે છે. જેમ કે ત્રિકોણની વાત કરીએ, જો તમારે ત્રિકોણ બનાવવો હોય તો તમારે 3 અસમરેખ બિંદુ લેવા પડે. તમે 3 સમરેખ બિંદુ લો એટલે કે એક જ લાઈનમાં કોઈ એવા બિંદુ હોય તો એનાથી ત્રિકોણ બને ન. તો અહીંયા લખેલું છે કે જો ત્રિકોણ બનાવવા માટે 3 અસમરેખ બિંદુની જરૂર પડે. તો એ આ રીતના હોઈ શકે છે. ઓકે, તો આ રીતના ત્રિકોણ બનાવવો હોય તો તમારે 3 અસમરેખ બિંદુ જોઈએ. તો આ થઈ ગયું તમારું બિંદુ. તો બિંદુ એટલે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આને બિંદુ કહેવામાં આવે. ઓકે, વધારે બહુ ડીપમાં જવાનું નથી, જસ્ટ બિંદુ. બીજી વસ્તુ ખાલી એટલું યાદ રાખી લો કે બિંદુને પરિમાણ હોય નહીં. ઓકે, જે રીતના ઘન પદાર્થ એ 3D માં હોય છે, 3 પરિમાણ હોય છે. પછી સમતલ છે એ 2 પરિમાણનું હોય છે. પછી કોઈ રેખા છે, કોઈ કિરણ છે, કોઈ રેખાખંડ છે, એને એક પરિમાણ હોય છે. પરંતુ જે બિંદુ છે એને પરિમાણ હોતું નથી. ક્લિયર? આટલું યાદ રાખી લો. હવે આગળ વાત કરીએ કે બે બિંદુ વચ્ચેનું તમારે અંતર શોધવું હોય તો તમે કઈ રીતના શોધી શકો? માની લો કે આ બે બિંદુ છે. હવે આ બે બિંદુ વચ્ચેનું તમારે અંતર શોધવાનું છે તો તમે કઈ રીતના શોધી શકો? તો જુઓ, આ બંને બિંદુને કંઈક સંગત સંખ્યા હશે. ઓબ્વિયસલી આ બિંદુ છે એ અવકાશમાં પડેલું છે તો એને લઈને કોઈક ના કોઈક સંગત સંખ્યા હશે. તો તમને આ રીતના એક્ઝામ્પલ પૂછે કે રેખા પરના બિંદુ એ ને સંગત સંખ્યા 4 અને બી ને સંગત સંખ્યા -1 હોય તો બિંદુ એ અને બિંદુ બી વચ્ચેનું અંતર શોધો. આવો તમને ક્વેશ્ચન પૂછે તો સિમ્પલ તમારે શું કરવાનું? બી બિંદુને સંગત સંખ્યા માઇનસ એ બિંદુને સંગત સંખ્યા. તો અહીંયા જુઓ, સમજી લો કે આ એ બિંદુ છે અને આ બી બિંદુ છે. હવે એ અને બી વચ્ચેનું તમારે અંતર શોધવું છે તો તમને રકમની અંદર આપેલું હશે કે ભાઈ એ ને સંગત સંખ્યા છે 4 અને બી ને સંગત સંખ્યા છે -1. તો જો તમારે એ અને બી વચ્ચેનું અંતર શોધવું હોય તો કઈ રીતના શોધી શકો? તો બી ને સંગત સંખ્યા એટલે કે -1 માઇનસ એ ને સંગત સંખ્યા કેટલી છે? 4 છે. તો -1 -4 અને આ બંને માનાંકમાં આવશે કારણ કે અંતર ક્યારે પણ માઇનસમાં ના હોય, પ્લસમાં જ હોય. તો -1 -4 તો શું થશે? -5. માનાંક છે તો ઋણ સંખ્યા કેવી થઈ જશે? ધન થઈ જશે. આ માનાંક લખવા પાછળનું કારણ એ જ છે કે ક્યારે પણ અંતર છે એ ઋણમાં ન હોય, ધનમાં જ હોય. ક્લિયર? તો યાદ રાખવાનું. તો 5 તમારો આન્સર આવશે. તો જ્યારે પણ આ ટાઈપનું તમને એક્ઝામ્પલ પૂછે છે કે કોઈ રેખા છે, એના ઉપર બે બિંદુ છે અને બંને બિંદુને સંગત તમને કોઈ સંખ્યા આપી છે અને એ બંને બિંદુ વચ્ચેનું તમારે અંતર શોધવાનું છે તો બિંદુ બી ને સંગત સંખ્યા માઇનસ બિંદુ એ ને સંગત સંખ્યા, સિમ્પલ તમારો આન્સર આવી જશે. હવે જુઓ, સમજી લો કે 2D ની અંદર દ્વિપરિમાણની અંદર બિંદુ હોય તો એક્ઝામ્પલ તરીકે પહેલા મારે આ વસ્તુ સમજાવવી પડશે કારણ કે તમે કદાચ ગણિતના સ્ટુડન્ટ ન હો તો તમે આમાં તમને ખ્યાલ નહીં આવે. જો સમજીએ, સૌથી પહેલા આ ટાઈપના બે અક્ષ હોય. આ જે અક્ષ હોય એને એક્સ અક્ષ કહેવામાં આવે, આ જે અક્ષ હોય એને વાય અક્ષ કહેવામાં આવે. બંને અક્ષમાં આપણે ઋણ અને ધન સંખ્યા આપણે લખીએ તો અહીંયા જે પોઈન્ટ છે આને કહેવામાં આવે છે 0 પોઈન્ટ. ક્લિયર? પછી અહીંયા આવે છે 1, અહીંયા આવે છે 2, અહીંયા આવે છે 3, અહીંયા આવે છે 4, અહીંયા આવે છે 5, અહીંયા આવે છે 6, આ રીતના અનંત. એ જ રીતના એની વિરુદ્ધ સાઈડે શું આવે છે? તો -1, -2, પછી -3, પછી -4, પછી આવે છે -5, આ રીતના અનંત. એ જ રીતના વાય અક્ષમાં ઉપર તમે જાઓ તો ઉપર 1, 2, 3, 4, 5 અનંત સુધી. નીચે આવશો તો -1, -2, -3, -4, -5, -6, આ રીતના અનંત. ક્લિયર? તો આ રીતના બે અક્ષ તમે પકડી લો. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. હવે માની લો કે કોઈ બિંદુ છે એ આ રીતના દ્વિપરિમાણની અંદર છે. હવે દ્વિપરિમાણમાં કયા?
માની લો કે એ કોઈ બિંદુ છે એ અહીંયા પડેલું છે, ઓકે, એ બિંદુ અહીંયા પડેલું છે, તો આને દ્વિપરિમાણમાં માપ કહીએ તો અહીંયા એક્સ અક્ષમાં તમે જુઓ તો એક્સ અક્ષમાં એ ત્રીજા નંબરે છે એટલે કે 3, અને વાય અક્ષમાં તમે જુઓ તો એ ક્યાં છે તો બીજા નંબરે છે તો 2. તો એનું માપ આ રીતના તમે આપી શકો છો કે બે બિંદુઓ છે એ x1 y1 અને b x2 y2 એ બંને વચ્ચેનું અંતર કે, તો જો તમને બે બિંદુ વચ્ચેનું અંતર છે ને એ બે રીતના શોધવાનું કે. એક તો આગળ આપણે જોઈ ગયા ને એ સિમ્પલ રીત, આ સિમ્પલ રીત છે જેમાં એક પરિમાણની અંદર એ બિંદુ પડેલું છે, તમને ડાયરેક્ટ કહી દેશે કે રેખા ઉપર એ બિંદુ અને બે બિંદુ છે, સોરી એ બિંદુ અને બી બિંદુ છે, એની સંગત સંખ્યા આ છે, બી ની સંગત સંખ્યા આ છે, અને એ બંને વચ્ચેનું અંતર શોધો. તો આ રીતના તમને સિમ્પલ પણ પૂછી લે અને તમને દ્વિપરિમાણમાં એ બે બિંદુ આપીને તમને આ રીતના પણ પૂછી શકે છે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ તમને આપેલો છે, જો એક્ઝામ્પલ તમે જોઈ શકો કે ઉદાહરણ તરીકે એ છે એને 1/4 દ્વિપરિમાણમાં બતાવી છે. જેમ કે આ બિંદુ છે તમે આ રીતના દ્વિપરિમાણમાં બતાવી શકો છો. માની લો કે અહીંયા કોઈક બિંદુ છે, માની લો કે અહીંયા કોઈક બિંદુ છે, તો એમાં એક્સ અક્ષમાં જુઓ તો એક્સ અક્ષમાં ક્યાં છે તો ચોથા નંબરે છે, અને વાય અક્ષમાં તમે જોશો તો -4 છે. તો આનું પરિમાણ શું થશે 4 - 4 થશે. તો એ આ રીતના લખેલું છે. તો એ 1/4 છે અને બીજું છે બી છે એ -20. તો એ બંને વચ્ચેનું અંતર તમારે શોધવાનું કે, તો એ માટે તમને અહીંયા એક સૂત્ર આપેલું છે સરસ મજાનું કે AB બરાબર √ x2 - x1. x2 અને x1 જો આ જે પહેલું હોય ને, આ પહેલું હોય એને x કહેવામાં આવે અને આ બીજું હોય એને y કહેવામાં આવે. તો જે પહેલું બિંદુ છે, આ પહેલું બિંદુ હશે તો એમાં આ શું થશે તો આ થશે x1 અને આ થશે y1. એ જ રીતના આ બીજું બિંદુ છે તો આ થશે x2 અને આ થશે તમારું y2. તો સૂત્ર એવું કહે છે x2 - x1 એનો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર, અને આ બધી વસ્તુ અંડર રૂટમાં. તો આ સૂત્ર તમારે સિમ્પલ યાદ રાખી લેવાનું છે. તો એ જ વસ્તુ અહીંયા લખેલી છે, જો આ સૂત્ર લખી દીધું. હવે x2 કયું છે તો x2 છે અહીંયા દેખાય છે -2, તો અહીંયા -2 મૂકી દીધું. -x1, x1 કયું છે તો 1 છે, તો 1 આપણે અહીંયા લખી દીધું. વચ્ચે સરવાળો છે, સરવાળો મૂકી દો. y2, તો આ y2 છે તો y2 છે તમારું 0, તો 0 લખી દીધું. માઇનસ y1 કેટલું છે તો 4 છે, તો અહીંયા 4 લખી દીધું. તો સિમ્પલ -2 - 1 શું થશે તો -2 - 1 તો -3 થશે, એનો સ્ક્વેર કરો તો 9. ઓકે, કોઈ પણ ઋણ સંખ્યા હોય એનો સ્ક્વેર થાય ધન થઈ જાય તો અહીંયા 9 આવી જશે, અને અહીંયા 4 છે, 4 નો તમે વર્ગ કરો તો 16 આવી જશે. 16 + 9 25 અંડર રૂટમાં તમે લઈ લો તો તમારો આન્સર આવી જશે 5. ઓકે, અને યાદ રાખવાનું જ્યારે પણ તમે બે બિંદુ વચ્ચેનું અંતર શોધો છો તો એ હંમેશા પ્લસમાં લખવાનું, માઇનસમાં લખવાનું નહીં. જો તમારો જવાબ માઇનસમાં આવે છે તો સમજી લેવાનું તમે ક્યાંક ભૂલ કરેલી છે, કારણ કે અંતર માઇનસમાં ના હોય ક્યારે પણ પ્લસની અંદર હોય. તો ટૂંકમાં એટલું યાદ રાખો કે બે બિંદુ વચ્ચેનું તમને અંતર શોધવાનું કે તો એ બે રીતના તમને ક્વેશ્ચન પૂછી શકે. કાં તો સિમ્પલ એક પરિમાણમાં પણ પૂછી શકે, તો એમાં સિમ્પલ તમારે બી ની સંગત સંખ્યા માઇનસ એ ની સંગત સંખ્યા કરી નાખવાનું, તમારો જવાબ આવી જશે. જો તમને થોડો હાર્ડ ક્વેશ્ચન પૂછવા માંગે છે તો તમને એ બે બિંદુઓ દ્વિપરિમાણમાં આપશે, અને દ્વિપરિમાણની થિયરી કંઈક આવી હોય છે કે આ રીતના તમને એક્સ અને વાય અક્ષ હોય, એમાં તમને આ રીતના અવકાશમાં કોઈ બિંદુ હોય તો એ ક્યાંક ને ક્યાંક બે રીતના બે પરિમાણથી એ ઘેરાયેલી હોય છે, અને આ રીતના તમને 2 પરિમાણમાં એ આપે તો સિમ્પલ આ સૂત્ર તમારે એપ્લાય કરવાનું છે. AB = √x2 - x1 એનો સ્ક્વેર પ્લસ y2 - y1 અને એનો સ્ક્વેર. ક્લિયર? તો આ સૂત્ર તમે સિમ્પલ મૂકો તો આ રીતના તમને એક્ઝામ્પલ તરીકે આ રીતના ક્વેશ્ચન પૂછાય તો તમે આ રીતના એનો આન્સર લાવી શકો છો. ક્લિયર? તો આ સાથે તમારું બિંદુ અહીંયા પૂરું થયું. એના પછી જે ડેફિનેશન આવે છે એ આવે છે અવકાશની. હવે નામથી જ ખબર પડી જાય છે અવકાશ એટલે કે એક બ્રોડ શબ્દ છે કે અવકાશ. ઓકે, તો અવકાશ એ અસંખ્ય બિંદુઓનો ગણ છે. ભૂમિતિમાં અવકાશ એ સૌથી મોટો સાર્વત્રિક ગણ છે. રેખા સમતલ બિંદુઓના ગણ એ અવકાશના ઉપગણ છે. હવે સિમ્પલ અહીંયા આવી કોઈ આકૃતિ કોઈ બુકની અંદર નહીં આપી હોય, પરંતુ મેં થિયરી પ્રમાણે એક સરસ મજાની આકૃતિ તમારા સામે અહીંયા મૂકેલી છે. માની લો કે આ અવકાશ છે. આ અવકાશની અંદર તમે જોઈ શકો છો અસંખ્ય બિંદુઓ છે, સાથે સાથે અસંખ્ય તમને રેખા જોવા મળશે, અસંખ્ય કિરણ જોવા મળશે, અસંખ્ય રેખાખંડ જોવા મળશે, અસંખ્ય આ ટાઈપના તમને સમતલ જોવા મળશે. તો આવા બધા જેટલા પણ આકાર છે એ બધાનો ગણ એટલે તમે અવકાશ કહી શકો. તો અવકાશ એટલે માની લો કે એવી જગ્યા છે જ્યાં તમને બધું મળી રહે, રેખા મળી રહે, કિરણ મળી રહે,
પછી કોઈ બિંદુ છે, અસંખ્ય આ ટાઈપના બિંદુઓ મળી રહે, સમતલ મળી રહે, તો એવી એક સ્પેસ છે જેને શું કહેવામાં આવે છે? અવકાશ કહેવામાં આવે છે. આ મેં મારી રીતના તમને ડેફિનેશન સમજાવી એટલે તમારા માઇન્ડની અંદર ઉતરી ગઈ હશે. તો આને સિમ્પલ અવકાશ કહેવામાં આવે. આની કોઈ પ્રેક્ટિકલ કે થિયરી ના હોય, જસ્ટ એની આ ટાઈપની એક ડેફિનેશન છે કે અવકાશ એ અસંખ્ય બિંદુઓનો ગણ છે જેની અંદર તમને રેખા, સમતલ, બિંદુઓ બધી વસ્તુ જોવા મળશે. તો આ બધા છે ને એ અવકાશના ઉપગણ છે. હવે ઉપગણનો મતલબ શું થાય? તો જો આ ઉપગણ છે ને એને આ રીતના દર્શાવવામાં આવે. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે મારે જો આ લખવું હોય તો રેખા, પછી સમતલ, પછી બિંદુઓ, ઓકે, પછી હું આ રીતના લખીને આ રીતના અવકાશ લખી શકું. એનો મતલબ શું થાય કે આ બધી વસ્તુઓ અવકાશની અંદર આવી ગઈ. તો આને શું કહેવામાં આવે? ઉપગણ કહેવામાં આવે. હવે આને કઈ રીતના લખવું? હવે આમ લખવું કે આમ લખવું, એમાં જો કન્ફ્યુઝન થાય તો એટલું સમજી લેવાનું કે જેને તીર વાગે ને એ નાનું હોય. જેને તીર વાગે એ નાનું હોય એટલું યાદ રાખી લો. જે રીતના આપણે લેસ ધેન એન્ડ ગ્રેટર ધેન લખીએ છીએ, જેમ કે અહીંયા 4, પછી આ રીતના લેસ ધેન અને આ રીતના લખીએ છીએ, સમજી લો કે 7. તો આ બંનેમાં નાનું કોણ છે? તો ઓબ્વિયસલી 4. તો જે નાનું હશે ને એને તીર વાગે, એટલું યાદ રાખી લેવાનું. જે નાનું હોય એને તીર વાગે. એક્ઝામ્પલ તરીકે મારે આ રીતના લખવું હોય તો 7, પછી મારે આ રીતના લખીને અહીંયા 5 લખવું પડે. એટલે કે જે નાનું હોય, ટૂંકમાં જે નાનું હોય એને તીર વાગે. અને આને બોલવું હોય તો કઈ રીતના બોલી શકો? તો આ જે લ છે, લ કઈ રીતના બોલો છો? આ લ છે, તો આ લ માં તમને આ રીતના દેખાય છે તો આને લેસ ધેન કહેવામાં આવે. ગ છે તો ગ આ રીતના હોય, તો જો આ રીતના હોય ને તો આને શું કહેવામાં આવે? ગ્રેટર ધેન કહેવામાં આવે. તો 7 ગ્રેટર ધેન 5 અને 4 લેસ ધેન 7, એટલે કે 4 7 કરતા નાનો છે, જ્યારે 7 ગ્રેટર ધેન 5 એટલે કે 7 છે એ 5 કરતા મોટો છે. આ રીતના તમે બોલી શકો છો. તો એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે કે જ્યારે પણ તમને આ રીતના આપ્યું હોય તો એની આ બાજુ જે સંખ્યા હશે એ નાની હશે. નાની ધેટ્સ મીન્સ કે શું? કે આ બાજુ જે સંખ્યા હશે ને એ એની અંદર સમાઈ જતી હશે. ક્લિયર? તો આને આ રીતના તમે લખી શકો છો. એનો મતલબ શું? અવકાશની અંદર રેખા, સમતલ, બિંદુઓ સમાઈ જાય, આ બધી વસ્તુ આની અંદર આવી જાય તો આને શું કહેવામાં આવે? ઉપગણ કહેવામાં આવે છે. ક્લિયર? અને આવું આવું એક બીજું આવે છે છેદગણ. અને છેદગણની નિશાની આવી આવશે. છેદગણ એટલે આવું થાય. ઓકે, છેદગણનો મતલબ શું થાય? કોમન. એ વસ્તુ આવશે ત્યારે હું સમજાવીશ. ગણ કરીને એક આખું ચેપ્ટર આવે છે જેની અંદર આ બધી વસ્તુ તમારે સમજવાની થાય છે. ક્લિયર? ચલો વધીએ આગળ. એના પછી આવે છે રેખા. તો અસંખ્ય બિંદુઓના ગણને શું કહેવામાં આવે છે? રેખા કહેવામાં આવે છે. હવે યાદ રાખવાનું કે જે રેખા છે ને એ અનંત હોય બંને બાજુથી અસંખ્ય બિંદુઓ એના ઉપર હોય અને બંને બાજુ અનંત સુધી ફેલાયેલી હોય રેખા. તો રેખા છે એનો અંત ના હોય, તેના બંને બાજુ વધારો થતો હોવાથી બંને બાજુ તમને કિરણનું નિશાન જોવા મળશે. કિરણ એટલે આ જે પોર્શન છે ને આને કિરણ કહેવામાં આવે. તો એ બંને બાજુ તમને જોવા મળશે અને એનો અંત નથી, એ અનંત છે. જુઓ, પહેલા તો આ બે વસ્તુ સમજી લો. જ્યારે પણ આ ટાઈપનું નિશાન હોય તો આનો મતલબ શું? અનંત કહેવા માંગે છે. અનંત એટલે કે આ કિરણ અનંત સુધી જશે. અને જ્યારે તમને આ ટાઈપનું ટપકું જોવા મળે, મતલબ કે સમજી લો કે આ રીતના ટપકું છે, તો આ બાજુથી એ ફિક્સ થઈ ગયું છે, અહીંયાથી ફિક્સ થઈ ગયું છે, અહીંયાથી આ બાજુ નહીં હોય. આ બાજુ જો કિરણ જાય છે તો આ બાજુ અનંત જાય છે, પરંતુ અહીંયાથી ફિક્સ થઈ ગયું છે. જ્યારે પણ આ રીતના તમને ટપકું જોવા મળે, માની લો કે આ રીતના ટપકું છે તો આ ફિક્સ છે, આ અનંત સુધી ફેલાયેલું નથી. આને તમે માપી શકો છો, આને માપી શકો છો, કારણ કે અહીંયાથી આગળ એ નહીં વધે, અહીંયાથી પણ એ આગળ નહીં વધે. તો જ્યારે આ નિશાની હોય તો આને યાદ રાખવાનું, આ અનંત નથી, આ અનંત છે અને આ ડોટ છે, એનો મતલબ આ ફિક્સ થઈ ગયું. આનાથી એ આગળ કિરણ કે રેખા જવાની નથી. ક્લિયર? તો પહેલા આ વસ્તુ તમે સમજી લો. હવે જો 3 વસ્તુને હું પહેલા સમજાવી દઉં જેથી તમને આઈડિયા આવી જાય. જો રેખા, કિરણ અને રેખાખંડ, આ 3 વસ્તુને સૌથી પહેલા આપણે સમજી લઈએ. જે રેખા છે ને, રેખા બંને બાજુથી અનંત સુધી ફેલાયેલી હોય, આને રેખા કહેવામાં આવે. કિરણ છે ને એ એક બાજુથી ફિક્સ હોય અને બીજી બાજુથી અનંત સુધી ફેલાયેલી હોય, જ્યારે રેખાખંડ છે ને એ બંને બાજુથી ફિક્સ હોય. હવે મને એમ કહો કે આ 3 માંથી તમે કોને માપી શકો અને કોને ન માપી શકો? તો ઓબ્વિયસલી રેખાખંડને તમે માપી શકો, કારણ કે એનો જે આકાર છે એ ફિક્સ છે, એ અનંત સુધી એક બાજુથી ફેલાયેલો નથી, તો આને તમે માપી શકો છો. કિરણ છે એ એક બાજુથી ફિક્સ છે, પરંતુ બીજી બાજુ એ અનંત સુધી ફેલાયેલી છે, તો તમે એને માપી શકવાના નથી. અને રેખા એ તો બંને બાજુથી અનંત સુધી ફેલાયેલી છે, તો તમે રેખાને પણ માપી શકશો નહીં. ક્લિયર? તો સૌથી પહેલા આ જે 3 કોન્સેપ્ટ છે એ ક્લિયર કરી દો. રેખા એ બંને બાજુથી અનંત સુધી ફેલાયેલી હોય એને રેખા કહીશું.
એક બાજુથી ફિક્સ હોય અને બીજી બાજુથી અનંત સુધી ફેલાયેલી હોય એને આપણે કિરણ કહીશું. અને બંને બાજુથી ફિક્સ થઈ જાય, એક પણ બાજુથી અનંત સુધી ન ફેલાયેલી હોય તો એને શું કહેવામાં આવે? રેખાખંડ કહેવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે ભણીએ રેખા. તો અસંખ્ય બિંદુઓના ગણને રેખા કહે છે. તેના બંને બાજુ વધારો થતો હોવાથી બંને બાજુ પર કિરણ બનાવવામાં આવે છે. રેખા એબી ને સંકેતમાં તમે આ રીતના લખી શકો છો, એબી અને ઉપર રેખાનું નિશાન. હવે જો આના ઉપર અસંખ્ય બિંદુ છે. હવે આ રેખાને તમે જુદી જુદી રીતના દર્શાવી શકો છો. જેમ કે અહીંયા એ અને બી બિંદુ છે, તો હું આ રીતના પણ બતાવી શકું કે આ રેખાનું નામ એબી છે. આના ઉપર અસંખ્ય બિંદુ છે, સમજી લો કે જી છે અને ઝેડ છે, તો હું આ રીતના પણ આ રેખાને દર્શાવી શકું કે ભાઈ આ જી ઝેડ છે. સમજી લો કે આના ઉપર એમ પણ છે અને ઈ પણ છે, તો હું આ જ રેખાને હું આ રીતના પણ દર્શાવી શકું. તો ટૂંકમાં આના ઉપર અસંખ્ય બિંદુ છે, તો આ જ રેખાને તમે અલગ અલગ રીતના દર્શાવી શકો છો બિંદુ પ્રમાણે. ક્લિયર? તો આ રેખા ઉપર જેટલા પણ બિંદુ છે એ રીતના તમે દર્શાવી શકો છો. સમજી લો કે એ જી છે અને અહીંયા સમજી લો કે ઈ છે, તો આને આ રીતના જી ઈ પણ તમે લખી શકો છો. ઓકે, તો રેખાને તમે અલગ અલગ રીતના દર્શાવી શકો છો એના ઉપર રહેલા બિંદુના આધાર ઉપર. રેખાને અંત્ય બિંદુ હોતા નથી. અંત્ય બિંદુનો મતલબ શું થાય? તો આને અંત્ય બિંદુ કહેવામાં આવે. એટલે કે એવો પોઈન્ટ એનાથી એ આગળ વધવાનું નથી, તો એવા પોઈન્ટને અંત્ય બિંદુ કહેવામાં આવે. અંત્ય એટલે કે છેલ્લો પોઈન્ટ. ઓકે, એને અંત્ય બિંદુ કહીશું. એટલે કે રેખાખંડ છે એ રેખાખંડને બંને બાજુ અંત્ય બિંદુ હોય, કિરણને એક બાજુ અંત્ય બિંદુ હોય અને બીજી બાજુ કિરણ હોય. કિરણનો મતલબ શું? અનંત સુધી જાય છે. અને રેખાખંડ છે, સોરી રેખા છે, એ રેખાને એક પણ અંત્ય બિંદુ હોતો નથી. ઓકે, એ બંને બાજુથી અનંત સુધી ફેલાયેલું હોય છે. તો રેખાને અંત્ય બિંદુ હોતા નથી, એટલે કે અનંત હોય છે રેખા. રેખાને ક્યારે પણ તમે માપી શકવાના નથી, કારણ કે બંને બાજુ અનંત સુધી ફેલાયેલી છે. દરેક રેખાને ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુ હોય અને હોય. જો એક બિંદુથી ક્યારે પણ કશું બનવાનું નથી. ઓછામાં ઓછા બે બિંદુ હોય ત્યારે જ એટલીસ્ટ રેખા છે બનવાની છે. બે બિંદુ તો જોઈએ કે નહીં? ઓકે, એક બિંદુ હોય. હવે એક બિંદુમાંથી તમે કઈ રીતના કિરણ, રેખા કે રેખાખંડ બનાવવાના? ક્યારે પણ બનાવવાના નથી. જો આ ત્રણે ત્રણ બનાવવું હોય તો એટલીસ્ટ બે બિંદુ તો જોઈએ અને જોઈએ. તો રેખા નહીં, આ ત્રણમાંથી ગમે તે બનાવવું હોય તમારે ઓછામાં ઓછા બે ભિન્ન. ભિન્નનો મતલબ થાય અલગ. ઓકે, ભિન્નનો મતલબ થાય અલગ. આ રીતના બે બિંદુ જોઈએ. બે અલગ અલગ રેખાઓ એકબીજાને અનંત સુધી ક્યારે પણ છેદે નહીં, તો એ રેખાઓને સમાંતર રેખા કહેવામાં આવે છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો પી અને ક્યુ. હવે પી અને ક્યુ રેખા ક્યારે પણ છેદવાની નથી, કારણ કે બંને એકબીજાને આ રીતના સમાંતર છે. તો આ અનંત સુધી આ રીતના ફેલાયેલી હશે, આ પણ અનંત સુધી આ રીતના ફેલાયેલી હશે, આ પણ આ રીતના અનંત સુધી આ રીતના ફેલાયેલી હશે. તો ક્યારે પણ એકબીજાને છેદવાની નથી. તો આ બંને જે રેખા છે એને સમાંતર રેખા કહેવામાં આવે. હવે માની લો કે આ બે રેખા સમાંતર રેખા છે, મતલબ કે એક આ રીતના છે અને માની લો કે એક રેખા અહીંયા છે. હવે મને એમ કહો કે એક રેખા આમ છે અને એક રેખા સીધી છે, તો આ બે રેખા સમાંતર કહેવાય, કારણ કે છેદતી તો નથી. જો દેખાતી નથી કે છેદતી નથી, પરંતુ આગળ જતા એ છેદ છે. હવે માની લો કે આ રેખા આગળ વધે છે, તો અહીંયા ક્યાંક આવશે અને આ રેખા અહીંયા આવશે, તો અહીંયા તો છેદ છે ને. ભલે અત્યારે છેદતી નથી, પરંતુ આગળ જતા છેદવાની, કારણ કે આ બંને રેખા છે અને રેખા અનંત સુધી ફેલાયેલી છે, તો ક્યારે ના ક્યારે તો છેદવાની જ છે. તો જો એક્ઝામ્પલ તરીકે જો સમાંતર હોય, આ રીતના હોય અને એ અનંત સુધી ન છેદે, તો જ એને આપણે સમાંતર રેખા કહીશું, કારણ કે આ અનંત સુધી છેદવાની નથી. જ્યારે આ બે રેખા અત્યારે દેખતી પૂરતી છેદતી નથી, પરંતુ આગળ જતા તો એ છેદશે. ઓકે, તો આને આપણે સમાંતર કહીશું નહીં. જો રેખા એબી અને રેખા XY નો કોઈ પણ બિંદુ છેદશે નહીં, તો તેમને સંકેતમાં એબી, પછી આને આ નિશાની છે ને, યાદ રાખજો આ સમાંતરની છે. સમાંતરને બીજું તમે પેરેલલ કહી શકો. તો એબી સમાંતર XY અથવા તો પી સમાંતર ક્યુ તમે લખી શકો છો. જો જેમ કે આ રેખાનું નામ મેં પી આપેલું છે અને આ રેખાનું નામ મેં ક્યુ આપેલું છે, અને આ પી રેખા ઉપર તમને બે બિંદુ જોવા મળશે એબી, અને ક્યુ રેખા ઉપર તમને બે બિંદુ જોવા મળશે એક્સ અને વાય. તો આ રેખાનું તમે નામ કેવું હોય તો તમે આ રીતના લખી શકો છો. ઓકે, એબી, અને આ રેખાનું તમારે નામ કેવું હોય તો તમે આ રીતના XY લઈ શકો છો, અથવા તો આને તમે પી રેખા પણ કહી શકો છો આ રીતના, અને આને ક્યુ રેખા પણ કહી શકો છો. બે રીતના તમે નામ આપી શકો છો.
હવે તમારે સમજી લો કે આ બંને સમાંતર છે, એકબીજાને છેદતી નથી, તો એને સિમ્બોલમાં તમે આ રીતના લખી શકો છો કે એબી રેખા સમાંતરમાં છે XY રેખાની, અથવા તો P સમાંતર Q. ઓકે, કારણ કે અહીંયા નામ આપેલા છે P અને Q. તો આ રીતના એને સંકેતમાં લખી શકો છો. તો એક્ઝામની અંદર આવા પણ ઓપ્શન આપેલા હશે કે કોઈ બે રેખા સમાંતર છે તો એને સિમ્બોલમાં નીચેનામાંથી કઈ રીતના લખી શકાય. તો આ સિમ્બોલ શેનો છે? તો સમાંતર રેખાનો છે. ક્લિયર? ચલો, એના પછી નેક્સ્ટ આવે છે કિરણ. હવે આગળ મેં તમને કહી દીધું કે રેખા છે એ બંને બાજુથી અનંત સુધી ફેલાયેલી હોય તો એને રેખા કહેવામાં આવે. પરંતુ એક બાજુ તમે અંત્ય બિંદુ મૂકી દો અને બીજી બાજુ એને અનંત સુધી ફેલાવો તો આને શું કહેવામાં આવે? કિરણ કહેવામાં આવે. તો કિરણ એટલે શું? કે એક અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને શું કહેવામાં આવે? કિરણ કહેવામાં આવે. એક જ ઉદ્ભવથી એક જ તરફ આવેલા અનંત સમરેખ બિંદુઓના ગણને શું કહેવામાં આવે છે? કિરણ કહેવામાં આવે છે. ઓકે, અહીંયા અસંખ્ય બિંદુઓ તો હશે, પરંતુ અહીંયા ફિક્સ થઈ ગયું અસંખ્ય બિંદુ કઈ બાજુ હશે? બીજી બાજુ હશે. કિરણ એબી ને સંકેતમાં તમે આ રીતના દર્શાવી શકો છો. જો પેલામાં શું હતું કે આપણે એબી લખતા હતા રેખાની અંદર અને બંને બાજુ આ રીતના તીર કરતા હતા, પરંતુ જો તમારે કિરણ દર્શાવવું હોય તો એમાં એક બાજુ આ રીતના અંત્ય બિંદુ હોય અને બીજી બાજુ આ રીતના કિરણ હોય, તો એને સંકેતમાં તમે આ રીતના દર્શાવી શકો છો. તો અહીંયા તમે ઉદાહરણ પણ જોઈ શકો છો કિરણનું, કે એક બાજુ અંત્ય બિંદુ છે અને બીજું બાજુ અનંત સુધી ફેલાયેલી છે, જેના ઉપર તમને અલગ અલગ બિંદુઓ જોવા મળશે. તો જે રીતના રેખાને આપણે અલગ અલગ રીતના બિંદુઓના આધારે દર્શાવી શકતા હતા એ રીતના તમે કિરણને પણ દર્શાવી શકો છો. જેમ કે એબી કિરણ છે, પછી અહીંયા જીએમ કિરણ પણ તમે લખી શકો છો, પછી એ તમે જોઈ શકો છો એ અને ઝેડ, એ ઝેડ કિરણ પણ લખી શકો છો. તો જેટલા પણ બિંદુ હોય એટલા તમે નામકરણ એ કિરણના કરી શકો છો. કિરણ એક બાજુથી અનંત સુધી વિસ્તરેલ હોય છે, જેથી એને માપી શકાય નહીં. ઓકે, ભલે એક બાજુથી ફિક્સ છે પરંતુ બીજી બાજુ એ અનંત સુધી ફેલાયેલી હોય છે, એટલા માટે કિરણને પણ તમે માપી શકો નહીં. તો રેખા અને કિરણને તમે માપી શકવાના નથી. ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે રેખાખંડ. રેખાખંડ એટલે શું? કે બંને બાજુથી ફિક્સ હોય, એક પણ બાજુથી એ અનંત સુધી ફેલાયેલો ન હોય. એનો મતલબ રેખાખંડ છે, આ રેખાખંડના બંને બાજુ શું આવેલું હશે? અંત્ય બિંદુ આવેલા હશે, કિરણ આવેલું હશે નહીં. તો બે અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને શું કહેવામાં આવે છે? રેખાખંડ કહેવામાં આવે છે. રેખાખંડને સંકેતમાં તમે આ રીતના દર્શાવી શકો છો. ઓકે, એબી લખીને સિમ્પલ તમારે આ રીતના કરી દેવું છે. જેમ કે આગળ વાત કરી રેખાની, તો રેખાને તમારે દર્શાવવું હોય તો તમે બંને બાજુ આ રીતના કિરણ કરશો. કિરણને તમારે દર્શાવવું હોય તો એક બાજુ અંત્ય બિંદુ રહેશે અને એક બાજુ તમારે આ રીતના કિરણ લખવાનું છે. અને રેખાખંડ છે, આ રેખાખંડને દર્શાવવું હોય તો બંને બાજુ તમારા અંત્ય બિંદુ દોરવાના. રેખાખંડ એબીને સંકેતમાં તમે આ રીતના લખી શકો છો. રેખાખંડ બે અંત્ય બિંદુઓનો ગણ છે, તેથી તેને માપી શકાય છે. તો ઓબ્વિયસલી આની જે લેન્થ છે એ ફિક્સ છે. ઓકે, આનાથી એ આ બાજુ આગળ વધવાનું નથી, આનાથી એ આ બાજુ આગળ વધવાનું નથી, આ ફિક્સ છે. એટલા માટે તમે રેખાખંડને માપી શકો છો. રેખાખંડ એ રેખાનો ઉપગણ છે. એનો મતલબ શું? કે આખે આખો રેખાખંડ છે એ રેખાની અંદર આવી જશે. તો જો રેખા આ રીતના હોય, રેખા, ઓકે, પછી ઉપગણ છે, ઉપગણ મેં આગળ વાત કરી એમ આ રીતના લખાય અને એની અંદર કિરણ આવી જાય આખું અને રેખાખંડ પણ આવી જાય. તો રેખાખંડ કિરણ એ રેખાનો જ એક ભાગ છે. બંને અંત્ય બિંદુઓથી સમાન અંતરે રેખાખંડ પર આવેલા બિંદુને શું કહેવામાં આવે છે? મધ્ય બિંદુ કહેવામાં આવે છે. જેમ કે ઉપર આકૃતિની અંદર તમે જોઈ શકો છો એ અને બી આ ફિક્સ છે લેન્થ. હવે એની મધ્યમાં બંને બાજુ અંતર સરખું રાખીને આ બંને અંત્ય બિંદુ છે, તો આ બંને અંત્ય બિંદુથી સરખા અંતરે વચ્ચે તમને વચ્ચોવચ તમને કોઈ એક બિંદુ મળે જેનું મેં નામ સી આપેલું છે, તો આને શું કહેવામાં આવે? મધ્ય બિંદુ કહેવામાં આવે. હવે બોલો કે મને રેખા અને કિરણની અંદર મધ્ય બિંદુ મળે? તો ઓબ્વિયસલી નથી મળવાનું. કેમ? કારણ કે રેખા છે એ બંને બાજુથી અનંત સુધી ફેલાયેલી છે, તો ક્યારે પણ એનું મધ્ય બિંદુ નહીં મળે. બીજી વસ્તુ કિરણ, કિરણ એક બાજુથી અનંત સુધી ફેલાયેલી છે, એટલા માટે એનું પણ મને મધ્ય બિંદુ મળશે નહીં. તો ખાલી ને ખાલી મધ્ય બિંદુ મને શેમાં મળે? તો રેખાખંડની અંદર જ મને મધ્ય બિંદુ મળશે. રેખાખંડના બે સરખા ભાગ કરતા મધ્ય બિંદુમાંથી પસાર થતા રેખાખંડ, કિરણ કે રેખાને રેખાખંડનો દ્વિભાજક કહેવામાં આવે છે. હવે માની લો કે આ રેખાખંડ છે, ઓકે, એનું આ મધ્ય બિંદુ છે. હવે આ મધ્ય બિંદુમાંથી સમજી લો કે કોઈ રેખા પસાર થાય છે, અથવા તો માની લો કે કોઈ કિરણ આ રીતના પસાર થાય છે.
ઓકે, તો આને શું કહેવામાં આવે? એનો દ્વિભાજક કહેવામાં આવે, કારણ કે એને બે ભાગમાં ડિવાઈડ કર્યું. આ રેખાખંડ છે એને બે ભાગમાં ડિવાઈડ કર્યું, એટલા માટે આ કિરણ હોઈ શકે છે, અથવા તો બીજો રેખા હોઈ શકે છે, અથવા તો રેખાખંડ હોઈ શકે છે, કંઈ પણ હોઈ શકે છે. પરંતુ જો એના મધ્ય બિંદુમાંથી પસાર થાય તો એને શું કહીશું? રેખાખંડનો દ્વિભાજક કહીશું, કારણ કે રેખાખંડને બે ભાગની અંદર એને ડિવાઈડ કર્યા. તો રેખાખંડના બે સરખા ભાગ કરતા, એટલે કે મધ્ય બિંદુમાંથી પસાર થતા કોઈ બીજા રેખાખંડ, કોઈ કિરણ અથવા તો રેખાખંડનું શું કહેવામાં આવે છે? દ્વિભાજક કહેવામાં આવે છે. હવે વાત કરીએ એક્ઝામ્પલની, કે કોઈ રેખાખંડ છે. હવે એ રેખાખંડનું જે મધ્ય બિંદુ છે એ મધ્ય બિંદુ તમારે શોધવું હોય તો તમે કઈ રીતના શોધી શકો? એક્ઝામ્પલ તરીકે આ રેખાખંડ છે, ઓકે, આ એ અને બી નામનો રેખાખંડ છે અને એનું મધ્ય બિંદુ છે સી. હવે આ મધ્ય બિંદુનું તમારે માપ શોધવું હોય, મધ્ય બિંદુનું માપ શોધવું હોય તો કઈ રીતના શોધી શકો છો? એટલે કે એ થી સી નું અંતર અથવા તો બી થી સી નું અંતર બંને એક જ હશે, કારણ કે એટલા માટે જ આને મધ્ય બિંદુ કહેવામાં આવે, બંને બાજુ અંતર સરખું હશે. તો મારે આ અંતર શોધવું હોય અથવા તો આ અંતર શોધવું હોય તો તમે કઈ રીતના શોધી શકો? તો આ એનું સૂત્ર છે. તો રેખાખંડના મધ્ય બિંદુ શોધવાનું સૂત્ર, તો એ બિંદુને સંગત સંખ્યા પ્લસ બી બિંદુને સંગત સંખ્યા ભાગ્યા 2. એટલે કે માની લો કે ઉદાહરણ અહીંયા આપેલું છે કે રેખાખંડના બે અંત્ય બિંદુ એને સંગત સંખ્યા માની લો કે 5 છે અને બી ને સંગત સંખ્યા માની લો કે -1 છે. તો અહીંયા એ ને સંગત સંખ્યા કેટલી છે? 5 છે, પ્લસ બી ને સંગત સંખ્યા કેટલી છે? તો -1 છે અને ભાગાકારની અંદર 2. તો 5 પ્લસ માઇનસ થઈ જશે, તો 5 - 1 એટલે કે 4 અને 4/2 તમે 2 કરો તો આન્સર શું આવી જશે? 2 આવી જશે. તો તમારો 2 આન્સર આવશે. હવે 2 શું આવ્યું? તો અહીંયા માપ આવ્યું. હવે આ માપ કઈ રીતના આવ્યું એ સાહેબ કહો, ખબર ના પડી. જો હું તમને પ્રેક્ટિકલી આ રીતના સમજાવું. હવે માની લો કે આ બે બિંદુ છે, આ એ છે અને અહીંયા 5 છે અને આ બી છે, ઓકે, અને અહીંયા લખેલું છે તમારું -1. હવે તમે જસ્ટ એક્ઝામ્પલ તરીકે વિચારો. હવે -1 પછી શું આવે? -1 પછી શું આવે? તો -1 પછી 0 આવે, ઓકે. ધન બાજુ જાઓ તો શું આવે? 0 આવે. એ જ રીતના અહીંયા 5 છે, 5 પછી શું આવે? 4 આવવાનું, એના પછી શું આવે? 3 આવવાનું, એના પછી શું આવે? 2 આવવાનું, એના પછી શું આવે? 1 આવવાનું, પછી 0 આવવાનું. ક્લિયર? આ રીતના હશે. હવે જો આ બાજુ 3 સંખ્યા અને આ બાજુ 3 સંખ્યા, વચ્ચે શું આવ્યું? તો વચ્ચે આવ્યું 2, તો એ તમારો આન્સર છે. સિમ્પલ. તો કઈ રીતના થયું ખબર પડ્યું? તો આ 2 છે એ કઈ રીતના આવ્યું માપ? કે આપણું જે સી છે ને અહીંયા છે. તો તમે જુઓ કે એ ને સંગત સંખ્યા આપણી 5 હતી, બી ને સંગત સંખ્યા આપણી -1 હતી. હવે -1 પછી શું આવે? 0 આવે. તમે ધન બાજુ જાઓ છો તો -1 પછી 0 આવે. એ રીતના 5 પછી 4, 3, 2 અને 1 આવે. તો આ બાજુ તમે 3 સંખ્યા છે, આ બાજુ 3 સંખ્યા છે, તો વચ્ચે સી છે, એટલે કે આપણું મધ્ય બિંદુ ક્યાં આવેલું છે? તો 2 આવેલું છે, બીજા નંબરે આવેલું છે. તો આ આપણો આન્સર આવી ગયો. તો આ રીતના તમે શોધી શકો છો. આ સિમ્પલ સૂત્ર છે કોઈ પણ રેખાખંડ હોય એનું મધ્ય બિંદુ શોધવાનું. હવે આને આ વસ્તુ દ્વિપરિમાણમાં હોય તો આગળ આપણે બિંદુની અંદર જોઈ ગયા હતા કે બિંદુ છે ને એના બે ટાઈપના એક્ઝામ્પલ હોય, એક પરિમાણમાં અને બીજા દ્વિપરિમાણમાં. તો એ જ રીતના અહીંયા રેખાખંડનું જે મધ્ય બિંદુ શોધવાનું છે એના પણ તમે બે રીતના એક્ઝામ્પલ આવી શકે છે. જેમ કે આ હતું એ એક પરિમાણમાં હતું અને અહીંયા જે આપણે વાત કરીશું એ દ્વિપરિમાણની વાત કરીશું. હવે દ્વિપરિમાણ હમણાં મેં સમજાવ્યું હતું, મારે આઈ થિંક ફરી સમજાવવાની જરૂર નથી. ઓકે, અહીંયા ધન સંખ્યા હોય x ની, અહીંયા ઋણ સંખ્યા હોય, એ રીતના y ની અહીંયા ધન સંખ્યા હોય, અહીંયા ઋણ સંખ્યા હોય અને અહીંયા કોઈ બિંદુ હોય તો એનું તમે આ રીતના દ્વિપરિમાણની અંદર માપ લખી શકો છો. તો દ્વિપરિમાણમાં આપેલા રેખાખંડના બે અંત્ય બિંદુઓ એ જેનું માપ છે x1 y1 અને b, આ બીજું અંત્ય બિંદુ છે b જેનું માપ છે x2 y2, તો એના મધ્ય બિંદુનું તમારે માપ શોધવાનું છે. તો એનું આ રીતના સૂત્ર છે કે ab નું મધ્ય બિંદુ ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં x1 પ્લસ x2 ભાગ્યા 2, પછી આ રીતના સ્લેશ છે. ઓકે, કારણ કે આપણું જે મધ્ય બિંદુ આવશે એ પણ દ્વિપરિમાણમાં જ આવશે ઓબ્વિયસલી, કારણ કે આપણા અંત્ય બિંદુ છે એ દ્વિપરિમાણમાં છે, તો આપણું જે મધ્ય બિંદુ છે એનું માપ પણ દ્વિપરિમાણમાં જ આવશે. તો સ્લેશ y1 પ્લસ y2 ભાગ્યા 2. જો સિમ્પલ કરવાનું છે કે એ છે એ દ્વિપરિમાણમાં છે, આ છે આપણું x1, આ છે y1, આ છે તમારું x2 અને આ છે તમારું y2. તો શું કરવાનું છે? x1 પ્લસ x2 કરવાનું છે. તો તમારું x1 એટલે કે 1 અને x2 એટલે કે -2. ઓકે, પછી y1 પ્લસ y2 કરવાનું છે. તો y1 કેટલું છે? તમારું 4 છે
અને y2 છે તમારું 0, ભાગાકારની અંદર 2. તો 1 પ્લસ ઓર માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ થઈ જાય, તો 1 માઇનસ 2 કરો તો શું આવે? -1 આવશે. ભાગાકારની અંદર 2 છે, 4 પ્લસ 0 તો 4 આવશે, ભાગાકારની અંદર 2 છે. તો અહીંયા છેદ ઉડશે, અહીંયા ઉડશે નહીં. તો આપણો આન્સર શું આવ્યો? -1/2/2. ઓકે, તો આ શું આવ્યું? મધ્ય બિંદુનું માપ આવ્યું દ્વિપરિમાણમાં. કેમ? કારણ કે અહીંયા અંત્ય બિંદુ છે એ દ્વિપરિમાણની અંદર આપેલા છે. તો આ રીતના બે ટાઈપના તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. ચલો, એના પછી મોસ્ટ આઈએમપી આવે છે, એ છે ખૂણો. હવે ખૂણો કોને કહીએ? તો આપણા ઘરની અંદર ખૂણો હોય છે ને, તો આપણી આ જે 4 દિવાલ છે, આ 4 દિવાલમાં જ્યાં 2 દિવાલ જોઈન્ટ થતી હોય તો એ વચ્ચે શું બને? તો વચ્ચે બને ખૂણો. તો એને શું કહીશું? આપણે ખૂણો કહીશું. ચલો, તો એક સામાન્ય અંત્ય બિંદુમાંથી 2 કિરણ ઉદ્ભવે ત્યારે શું બને છે? ખૂણો બને છે. જેમ કે આ એક અંત્ય બિંદુ છે, આમાંથી તમે 2 કિરણ પસાર કરો તો આ પસાર નહીં, ત્યાંથી ઉદ્ભવવાના છે. તો આ પહેલું કિરણ અને માની લો કે આ બીજું કિરણ છે. તો આ રીતના 2 કિરણ જ્યારે આ રીતના નીકળે એક બિંદુમાંથી તો શું બને છે? ખૂણો બને છે. હવે ઓબ્વિયસલી એ 2 કિરણ એક જ ઉપર ના જવા જોઈએ, એટલે કે એક જ લાઈનમાં ન જવા જોઈએ, થોડા અલગ અલગ ફોર્મમાં જવા જોઈએ, તો જ તમને ખૂણો દેખાશે. ઓકે, તો અહીં ખૂણો બનાવતા કિરણ AB, ઓકે, તો અહીંયા આ રીતના છે, આના ઉપર AB અને AC છે, ત્યારે અંત્ય બિંદુ એ ખૂણાનું શિરોબિંદુ છે. એટલે કે જ્યાંથી એ 2 કિરણ ઉદ્ભવે તો એ જે બિંદુ હોય એને શિરોબિંદુ કહેવામાં આવે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, તો અહીંયા એક ખૂણો બન્યો છે અને અહીંયા તમને 2 કિરણ જોવા મળશે, AB અને AC. ઓકે, 2 કિરણ છે, એક AB કિરણ છે અને એક AC કિરણ છે. અને ક્યાંથી ઉદ્ભવે છે? એ બિંદુમાંથી ઉદ્ભવે છે. તો જે બિંદુએથી ઉદ્ભવે છે એને શિરોબિંદુ કહેવામાં આવે. અને આ રીતના 2 કિરણ નીકળે છે અને વચ્ચે જે બને એને થીટા, ખૂણાને થીટા બોલવામાં આવે છે. આને શું કહેવાય? થીટા કહેવામાં આવે. આ રીતના એનો સિમ્બોલ છે. ઓકે, તો આ થીટા છે, તો ખૂણાને આપણે થીટા સ્વરૂપે દર્શાવીએ છીએ. તો આકૃતિમાં જે ખૂણો છે, આ ખૂણાને માટે સંકેતમાં લખવું હોય તો કઈ રીતના લખી શકું? તો કાં તો હું BAC લખી શકું અથવા તો CAB લખી શકું. જો ખૂણાને આ રીતના સંકેતમાં લખાય, આ ખૂણાનું સિમ્બોલ છે, આ રીતના ખૂણાનો સિમ્બોલ છે. તો ખૂણો BAC અથવા તો ઓકે ખૂણો CAB, આ બંનેમાંથી મારે જે લખવું એ લખી શકું. પરંતુ યાદ રાખવાનું, આ જે A છે એ વચ્ચે હોવું જોઈએ, કારણ કે ખૂણો ક્યાં બને છે? અહીંયા બને છે. તો કાં તો તમે CAB લખો કાં તો તમે BAC લખો. ક્લિયર? એટલે કે જ્યાં ખૂણો બને છે એ જે આંકડો છે એ તમારે વચ્ચે રાખવાનો છે. ઓકે, તો આકૃતિમાં આપેલા ખૂણાને સંકેતમાં ખૂણો BAC અથવા તો CAB કહેવામાં આવે છે. ખૂણાનું માપ હંમેશા 0 ડિગ્રીથી લઈને 360 ડિગ્રી સુધી હોય. જો જેમ કે આ જે છે ને, આને 180 કહેવામાં આવે. ઓકે, આને 180 ડિગ્રી કહેવામાં આવે. આવું ને આવું નીચે પણ હોય 180 ડિગ્રી. તો 180 પ્લસ 180 360 થાય. તો જ્યારે કોઈ વસ્તુ છે એ એક આંટો મારી દે આમ, તો આને 360 ડિગ્રી કહેવાય. એટલે કે ખૂણો ક્યારે પણ 360 ડિગ્રીથી વધારે હોય નહીં. ઓકે, તો 0 થી લઈને 360 ડિગ્રી વચ્ચે જ હોય ખૂણો. ખૂણાને ડિગ્રી કે રેડિયનમાં માપવામાં આવે છે. એના 2 માપન છે, કાં તો તમે એને ડિગ્રીમાં દર્શાવો કાં તો એને રેડિયનની અંદર દર્શાવો. જેમ કે ઉપર આ રીતના લખે છે કે 0, પછી આ રીતના ટપકું કરે છે, તો આને ડિગ્રી કહેવામાં આવે છે. પાઈ છે ને, આ પાઈની કિંમત 180 ડિગ્રી હોય છે અને 2 પાઈની કિંમત 360 ડિગ્રી હોય છે. ઓકે, જ્યારે આપણે દાખલા ગણીશું ત્યારે આ વસ્તુ ઉપયોગમાં લેવાની થશે. તો પાઈ યાદ રાખજો 180 ડિગ્રી, આને 180 ડિગ્રી કહેવામાં આવે. આ જે ખૂણો છે આને પાઈ કહેવામાં આવે છે. અને જ્યારે એક આખું રાઉન્ડ આ રીતના થઈ જાય તો એને 2 પાઈ કહેવામાં આવે. તો 2 પાઈ એટલે 360 ડિગ્રી અને પાઈ એટલે 180 ડિગ્રી. આ આપણે યાદ રાખીશું. હવે વાત કરીએ ખૂણાના વિવિધ પ્રકારોની, અને અહીંયા ધ્યાન રાખજો કારણ કે જે તમારા એક્ઝામ્પલ આવશે ને એ ખૂણાના પ્રકારોમાંથી વધારે પૂછાય છે. તો સૌથી પહેલા આવે છે લઘુકોણ. તો જે ખૂણાનું માપ 0 ડિગ્રીથી લઈને 90 ડિગ્રીની વચ્ચે હોય, જે ખૂણાનું માપ 0 ડિગ્રીથી લઈને 90 ડિગ્રીની વચ્ચે હોય તો એ ખૂણાને લઘુકોણ કહેવામાં આવે. હવે 90 ડિગ્રી એટલે શું તો એ પહેલા સમજી લો. તો આ છે ને, આને 90 ડિગ્રી કહેવામાં આવે. આ સમજી લો 0 છે અને આ 90 છે. તો આ બંને વચ્ચેનો કોઈ પણ ખૂણો હોય, ઓકે, આ બંને વચ્ચેનો કોઈ પણ ખૂણો હોય તો આને આપણે શું કહીશું? લઘુકોણ કહીશું. આ હોય, આ હોય, આ હોય, આ હોય કે આ હોય. ઓકે, એ 0 થી 90 ડિગ્રીની વચ્ચે હોવું જોઈએ. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે આ 90 ડિગ્રી છે, આ તમારું 90 ડિગ્રી છે.
તો 0 થી લઈને 90 ડિગ્રી સુધીનો કોઈ પણ ખૂણો હોય તો એને શું કહેવામાં આવે? લઘુ કોણ કહેવામાં આવે. નામથી જ ખબર પડી જાય છે લઘુ. લઘુનો મતલબ થાય નાનો. શું થાય? નાનો. કોનાથી નાનો? 90 ડિગ્રીથી નાનો. તો 0 થી 90 ડિગ્રીની વચ્ચે હોય એને આપણે લઘુ કોણ કહીશું. તો એને આ રીતના લખી શકો છો કે 0 ડિગ્રી, આ શું છે? આ લેસ ધેન છે. ઓકે, આને લેસ ધેન કહેવામાં આવે. આ રીતના થાય છે, લ બને છે લ, તો આને કહેવાય લેસ ધેન. તો 0 ડિગ્રી લેસ ધેન થીટા, થીટાનો મતલબ ખૂણો, લેસ ધેન 90 ડિગ્રી, એટલે કે 0 અને 90 ડિગ્રીની વચ્ચેનો ખૂણો હોય તો એને આપણે લઘુ કોણ કહીશું. એના પછી આવે છે કાટકોણ. એક્ઝેક્ટ 90 ડિગ્રી હોય, જે ખૂણાનું માપ 90 ડિગ્રી હોય તો એને શું કહેવામાં આવે? કાટકોણ કહેવામાં આવે. આપણે કહીએ છીએ કાટકોણ ત્રિકોણ. હવે આ કાટકોણ ત્રિકોણ કેવું હોય? આવું હોય જ્યાં 90 ડિગ્રીનો ખૂણો બનતો હોય, તો એટલા માટે આને કાટકોણ કહીએ છીએ. એ જ રીતના જે આ ટાઈપનો ખૂણો હોય જ્યાં 90 ડિગ્રીનો હોય, એટલે કે 90 ડિગ્રીનો આ રીતના ખૂણો હોય તો આને શું કહેવામાં આવે? કાટકોણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? કાટકોણ. જેમાં થીટા એટલે કે ખૂણાનું માપ કેવું હોય છે? 90 ડિગ્રી હોય છે. એના પછી આવે છે ગુરુકોણ. તો લઘુકોણ એટલે નાનો, તો ગુરુકોણ એટલે મોટો. કોનાથી મોટો? 90 ડિગ્રી કરતા મોટો, પરંતુ 90 થી 180 ની વચ્ચે હોવો જોઈએ. તો જે ખૂણાનું માપ 90 ડિગ્રીથી લઈને 180 ડિગ્રીની વચ્ચે હોય તો એ ખૂણાને શું કહેવામાં આવે? ગુરુકોણ કહેવામાં આવે. હવે 180 ક્યાં આવે? અહીંયા આવે. ઓકે, તો આ છે 180 ડિગ્રી અને આ છે તમારું 90 ડિગ્રી. ઓકે, આ છે તમારું 90 ડિગ્રી. તો આ 90 ડિગ્રીથી લઈને આ 180 ની વચ્ચે કોઈ પણ ખૂણો હોય, કોઈ પણ ખૂણો હોય તો એને શું કહીશું? આપણે ગુરુકોણ કહીશું. શું કહીશું? ગુરુકોણ. તો યાદ રાખવાનું, 90 ડિગ્રીથી લઈને ઓકે 180 ડિગ્રી સુધીના જે ખૂણા છે તો એને આપણે શું કહીશું? ગુરુકોણ કહીશું. તો અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, હું લાસ્ટમાં ચલો એક સાથે બધા ખૂણા સમજાવી દઈશ. એના પછી આવે છે સરળ કોણ. નામથી જ ખબર પડી જાય છે સરળ. તો જે ખૂણાનું માપ બરાબર એક્ઝેક્ટ 180 ડિગ્રી હોય તો એને શું કહેવામાં આવે છે? સરળ કોણ કહેવામાં આવે છે. તો આ શું છે? 180 ડિગ્રી છે. ઓકે, આ છે 0. તો આ તમે જોઈ શકો છો, તો આ 180 ડિગ્રીનો ખૂણો છે. તો આને શું કહેવામાં આવે છે? સરળ કોણ કહેવામાં આવે છે. એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. ઓકે, એના પછી આવે છે પ્રતિબિંબ કોણ. પ્રતિબિંબ કોણ, તો જે ખૂણાનું માપ 180 ડિગ્રીથી 360 ડિગ્રીની વચ્ચે હોય તો એ ખૂણાને પ્રતિબિંબ કોણ કહેવામાં આવે છે. એટલે કે આ છે તમારું 180 ડિગ્રી, આ છે તમારું 180 ડિગ્રી અને આ છે તમારું 360 ડિગ્રી. આ 360 છે, આને તમે 0 પણ કહી શકો, 360 પણ કહી શકો, કારણ કે આ છે ને ઓકે આખું એક ચક્કર મારી દે એટલે કે આને 360 ડિગ્રી કહેવામાં આવે. તો જે ખૂણાનું માપ 180 થી લઈને 360 વચ્ચે કોઈ પણ હોય, XYZ કંઈ પણ હોઈ શકે. ઓકે, તો અહીંયા તમે આ હોય, પછી અહીંયા હોય, આટલે હોય, આટલે હોય, તો આ બધું ઓકે 180 થી લઈને 360 ની વચ્ચે હોવું જોઈએ. તો આને શું કહેવામાં આવે છે? પ્રતિબિંબ કોણ કહેવામાં આવે છે. અને એના પછી આવે છે છઠ્ઠા નંબરે સંપૂર્ણ કોણ. નામથી જ ખબર પડી જાય છે સંપૂર્ણ. તો જે ખૂણાનું માપ 360 ડિગ્રી હોય, એટલે કે એને એક આખું પરિભ્રમણ કરી નાખ્યું હોય, તો એક પરિભ્રમણથી રચાતા એટલે કે 360 ડિગ્રીનો જે ખૂણો હોય તો એને શું કહેવામાં આવે છે? સંપૂર્ણ કોણ કહેવામાં આવે છે. એટલે કે તમે એ જોઈ શકો છો, આને 0 ડિગ્રી પણ તમે કહી શકો, 360 ડિગ્રી પણ કહી શકો. તો અહીંયાથી એક આખું આમ ચક્કર મારી દીધું. ઓકે, તો આ જે ખૂણો બન્યો એટલે કે 360 ડિગ્રીનો ખૂણો બન્યો, જેને શું કહેવામાં આવે છે? સંપૂર્ણ કોણ કહેવામાં આવે છે. ચલો, તો હવે આપણે એક જ ફોર્મમાં બધી વસ્તુ સમજી લઈએ. ઓકે, એક જ ફોર્મમાં આપણે બધી વસ્તુ સમજી લઈએ. જો, તો અહીંયા આ છે 0 ડિગ્રી અથવા તો 360 ડિગ્રી, આ છે તમારું 180 ડિગ્રી, આ છે તમારું 90 ડિગ્રી. તો 0 થી લઈને 90 ડિગ્રી સુધીનો કોઈ પણ ખૂણો હોય તો આને કહેવામાં આવે લઘુકોણ. શું કહેવામાં આવે? લઘુકોણ કહેવામાં આવે. એના પછી એક્ઝેક્ટ 90 ડિગ્રી હોય તો એને શું કહેવામાં આવે? કાટકોણ કહેવામાં આવે. એના પછી 90 ડિગ્રી થી લઈને 180 ડિગ્રી આ બંને વચ્ચેનો કોઈ ખૂણો હોય તો એને શું કહેવામાં આવે? ગુરુકોણ કહેવામાં આવે. એના પછી 180 ડિગ્રીનો હોય, ઓકે 180 ડિગ્રીનો હોય તો એને સરળ કોણ કહેવામાં આવે. સરળ કોણ. એના પછી 180 થી લઈને 360 વચ્ચેનો કોઈ ખૂણો હોય, ઓકે, તો એને શું કહેવામાં? અહીંયાથી લઈને અહીંયા સુધીનો કોઈ ખૂણો હોય, એક્ઝામ્પલ તરીકે અહીંયા છે અથવા તો અહીંયા છે અથવા તો આ છે, તો આને શું કહેવામાં આવે? ઓકે, તો આને કહેવામાં આવે છે પ્રતિબિંબ કોણ. અને એક્ઝેક્ટ 360 ડિગ્રી હોય તો એને શું કહેવામાં આવે? સંપૂર્ણ કોણ કહેવામાં આવે.
બોલો ખ્યાલ આવ્યો? ઓકે, તો આપણે યાદ રાખવાનું કે 0 થી લઈને 90 ડિગ્રી લઘુકોણ, એક્ઝેક્ટ 90 ડિગ્રી કાટકોણ, 90 ડિગ્રી થી લઈને 180 ડિગ્રી ગુરુકોણ, એક્ઝેક્ટ 180 ડિગ્રી એને શું કહીશું? સરળ કોણ. 180 થી લઈને 360 ડિગ્રી હોય એને પ્રતિબિંબ કોણ કહેવામાં આવે, અને એક્ઝેક્ટ 360 એટલે કે એક આખું પરિભ્રમણ કરી દે તો એને સંપૂર્ણ કોણ કહેવામાં આવે. ક્લિયર? તો આઈ હોપ તમને આટલી વસ્તુ ખ્યાલ આવી હશે. ઓકે, આગળ વધીએ છીએ. હવે વાત કરીએ ખૂણાના માપના આધારે ખૂણાની જોડના પ્રકાર, જેમ કે કોટી કોણ છે, પૂરક કોણ છે, રૈખિક જોડના ખૂણા છે. તો આ બધી વસ્તુ શું છે સમજીએ. તો જો અહીંયા હવે ખૂણાના માપના આધારે જે ખૂણાની જોડ બને છે, એટલે કે બે ખૂણાની જે જોડ બને છે એના આધારે ખૂણાના કેવા કેવા પ્રકાર બને છે એ જોઈએ. એમાં સૌથી પહેલા આવે છે કોટીકોણ. જ્યારે પણ કાટકોણ, કોટીકોણ, કાટખૂણો આવો શબ્દ આવે તો સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક 90 ડિગ્રીનો અહીંયા ખ્યાલ છે, એટલે કે 90 ડિગ્રીનું અહીંયા ક્યાંક ને ક્યાંક પ્રભુત્વ જોવા મળશે. તો જે બે ખૂણાના માપનો સરવાળો 90 ડિગ્રી થાય તો એવા બે ખૂણાઓને શું કહેવામાં આવે? એકબીજાના કોટીકોણ કહેવામાં આવે છે. જેમ કે અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે આકૃતિમાં બે ખૂણા બન્યા છે. હવે પહેલો ખૂણો છે BAC, એટલે કે આ B, આ A અને C, જે કેટલો છે 60 ડિગ્રી છે. અને બીજો ખૂણો છે CAD, એ કેટલા ડિગ્રીનો છે? તો 30 ડિગ્રીનો છે. હવે બંનેનો તમે સરવાળો કરો તો કેટલો થશે? 90 ડિગ્રી થશે કે નહીં? 60 + 30 તો 90 ડિગ્રી થશે. તો એવા કોઈ પણ બે ખૂણા, એવું જરૂરી નથી કે એક જ, આ તો મેં એક આકૃતિમાં બતાવે છે, અલગ અલગ પણ હોઈ શકે છે. માની લો કે એક આ છે, ઓકે, સમજી લો કે આ 30 ડિગ્રીનો કોઈ છે, ઓકે, અને એક બીજી આકૃતિ લઈ લો, માની લો કે આ 60 ડિગ્રીનો છે. તો અલગ અલગ પણ આ ટાઈપના બે ખૂણા હોય, પરંતુ બંનેના માપનો સરવાળો 90 ડિગ્રી થાય તો એ બંને ખૂણાને એકબીજાના કોટીકોણ કહેવામાં આવે. ક્લિયર? પરંતુ અહીંયા મેં એક જ આકૃતિની અંદર મેં ખાલી સમજાવ્યું છે. હવે જરૂરી નથી કે 60-30 હોય, કોઈ પણ એક્ઝામ્પલ તરીકે 45-45 પણ હોઈ શકે છે. માની લો કે આ ટાઈપનું છે, ઓકે, એક્ઝેક્ટ સેન્ટરમાં છે તો આ પણ 45 છે અને આ પણ 45 છે, તો આ બંને ખૂણા પણ એકબીજાના કોટીકોણ કહેવામાં આવશે. ટૂંકમાં બે ખૂણા જેમનો સરવાળો 90 ડિગ્રી થાય તો એ બંને ખૂણાને એકબીજાના કોટીકોણ કહેવામાં આવે. સિમ્પલ. ખ્યાલ આવ્યો? હવે એ માપ ગમે તે પણ હોઈ શકે, 60-30 હોય, 45-45 હોય કે કોઈ બીજા માપ હોય, જસ્ટ સરવાળો 90 ડિગ્રી થવો જોઈએ તો એને કોટીકોણ કહેવામાં આવે છે. ક્લિયર? જેમ કે અહીંયા આપણે એક્ઝામ્પલ સમજ્યા. એના પછી આવે છે પૂરક કોણ. તો જે બે ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી થાય તો એ બે ખૂણાને એકબીજાના શું કહેવામાં આવે? પૂરક કોણ કહેવામાં આવે. જેમ કે આકૃતિની અંદર તમે જુઓ BAC, તો આ છે B, આ A અને C, એ કેટલા ડિગ્રીનો ખૂણો છે? 120 ડિગ્રીનો ખૂણો છે. અને CAD, તો CAD એ કેટલા ડિગ્રીનો ખૂણો છે? તો 60 ડિગ્રીનો ખૂણો છે. બંનેનો તમે સરવાળો કરો કેટલું થશે? 180 ડિગ્રી થશે. તો એવા કોઈ પણ બે ખૂણા જેમના માપનો સરવાળો 180 ડિગ્રી થાય તો એવા ખૂણાને એકબીજાના શું કહેવામાં આવે? પૂરક કોણ કહેવામાં આવે. હવે માપ કોઈ પણ હોઈ શકે છે, માની લો 110-70 પણ હોઈ શકે છે. એક ખૂણાનું માપ 110 છે અને બીજા ખૂણાનું માપ 70 ડિગ્રી છે, તો બંનેનો સરવાળો કરો 180 થશે. તો આ બંને ખૂણા પણ એકબીજાના પૂરક કોણ થશે. માની લો કે 130 ડિગ્રી છે અને બીજાનું માપ 40 ડિગ્રી છે, સોરી 50 ડિગ્રી છે, ઓકે, તો 50 અને 130 180 થશે. તો આ પણ શું થશે? એકબીજાના પૂરક કોણ થશે. હવે માની લો કે એક ખૂણાનું માપ 90 ડિગ્રી છે અને બીજા ખૂણાનું માપ પણ 90 ડિગ્રી છે, તો 90 + 90 કેટલા થશે? તો 180 થશે. ઓકે, તો આ બંને ખૂણા પણ કેવા થશે? એકબીજાના પૂરક કોણ થશે. ટૂંકમાં બે ખૂણા, બે અલગ અલગ ખૂણા જેમનો માપનો સરવાળો 180 ડિગ્રી થાય તો એ બે ખૂણાઓ એકબીજાના કેવા થશે? પૂરક કોણ થશે. ઓકે, એના પછી આગળ વાત કરીએ. નેક્સ્ટ આવે છે રૈખિક જોડના ખૂણાઓ. તો જે બે ખૂણામાં એક બાજુ સામાન્ય હોય, કોમન હોય, તથા બાકીની બે બાજુ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તેવા બે ખૂણાઓને રૈખિક જોડના ખૂણા કહેવામાં આવે છે. અને રૈખિક જોડના ખૂણાઓ એકબીજાના પૂરક કોણ હોય છે. હવે જુઓ, પૂરક કોણ છે ને એની અંદર કોઈ એવી કમ્પલસરી એવી કોઈ શરતો નથી કે ભાઈ એ બે જે ખૂણા છે, જે ખૂણા બે બને છે એ બંને વચ્ચે એક કોમન કિરણ હોય. આવી કોઈ આની અંદર પૂરક કોણની અંદર કોઈ કન્ડિશન હતી નહીં, પરંતુ રૈખિક જોડના ખૂણાની અંદર કન્ડિશન છે કે જે બે ખૂણા બને છે એમાં એક કિરણ બંનેમાં કોમન હોવું જોઈએ. તો જુઓ, જે બે ખૂણામાં
એક બાજુ સામાન્ય હોય તથા બાકીની બે બાજુ પરસ્પર વિરુદ્ધ હોય, તો બંનેમાં એક બાજુ સામાન્ય છે એટલે કે કોમન છે અને બાકીની જે બે બાજુ છે એ પરસ્પર એકબીજાની વિરુદ્ધ છે, તો અહીંયા જે બે ખૂણા બને છે તો એને રૈખિક જોડના ખૂણા કહેવામાં આવે છે. અને સામાન્ય રીતે જે રૈખિક જોડના ખૂણા છે એ એકબીજાના પૂરક કોણ જ હોય, કારણ કે એ બંનેનો સરવાળો કેટલો થાય? 180 જ થાય. તો આમ જોવા જઈએ તો રૈખિક જોડના ખૂણાઓ છે ઓકે એ પૂરક કોણ જ હોય. પૂરક કોણ એટલે શું કે એ બે ખૂણાનો માપનો સરવાળો 180 ડિગ્રી જ થાય. ક્લિયર? પરંતુ અહીંયા કન્ડિશન, આમાં કન્ડિશન છે પૂરક કોણની અંદર એવી કોઈ કન્ડિશન નથી. પૂરક કોણમાં બે અલગ અલગ હોય ખૂણા તો પણ ચાલે. માની લો કે અહીંયા આ ટાઈપનો એક ખૂણો છે એ 90 ડિગ્રી છે અને આ રીતના પણ બીજો ખૂણો છે એ પણ 90 ડિગ્રી છે, તો આ બંને ખૂણાનો તમે સરવાળો કરો તો 180 ડિગ્રી થાય છે, તો આ બંને ખૂણા એકબીજાના પૂરક કોણ કહેવાશે. પરંતુ રૈખિક જોડના ખૂણાની અંદર એક સિમ્પલ તમને કન્ડિશન આપેલી છે કે ખૂણો બનાવો ઓકે, જે ખૂણો બનાવો છો, બે ખૂણા બને છે એમાં એક જે કિરણ છે એ બંનેમાં કોમન હોવું જોઈએ અને બાકીના જે બે કિરણો છે એકબીજાના વિરુદ્ધ દિશાની અંદર હોવા જોઈએ. ઓકે, હવે જો અહીંયાથી હું તમને એક ક્વેશ્ચન પૂછું છું, શું દરેક પૂરક કોણના ખૂણા રૈખિક જોડના ખૂણા હોય? અને એક બીજો ક્વેશ્ચન પૂછું છું કે શું દરેક રૈખિક જોડના ખૂણા પૂરક કોણ હોય? પૂરક કોણ હોય? હવે જો બંનેમાં આન્સર અલગ અલગ આવશે, સેમ નહીં આવે. હવે જો પહેલું શું કીધું છે કે શું દરેક પૂરક કોણના ખૂણા એ રૈખિક જોડના ખૂણા હોય, તો એકદમ ખોટું છે. ઓકે, આવું ક્યારે પણ નહીં બને, જો આવી વસ્તુ નહીં હોય. અહીંયા શું કહે છે કે બધા જે પૂરક કોણ છે એટલે કે આગળના જે ખૂણાઓ છે એ બધા રૈખિક જોડના તો ના, કારણ કે પૂરક કોણની અંદર સામાન્ય આ રીતના કિરણ હોવું જરૂરી નથી. તો દરેક પૂરક કોણના ખૂણા છે એ રૈખિક જોડના ખૂણા નથી, પરંતુ દરેક રૈખિક જોડના જે ખૂણા છે એ પૂરક કોણ છે, કારણ કે જેટલા પણ રૈખિક જોડના જે ખૂણા હશે એ બંને ખૂણાનું માપ 180 ડિગ્રી તો થતું જ હશે. એટલા માટે અહીંયા યાદ રાખજો, જો અહીંયા ફરીથી રિપીટ કરું છું કે દરેક પૂરક કોણ છે એ રૈખિક જોડના ખૂણા નથી. દરેક પૂરક કોણના ખૂણા એ રૈખિક જોડના ખૂણા નથી, પરંતુ દરેક રૈખિક જોડના ખૂણા છે એ પૂરક કોણ છે. ક્લિયર? કારણ કે દરેક રૈખિક જોડના ખૂણા હશે ને એમનું માપ 180 ડિગ્રી થતું હશે. એટલા માટે દરેક રૈખિક જોડના ખૂણા છે એ પૂરક કોણ છે, પરંતુ દરેક પૂરક કોણના ખૂણા છે એ રૈખિક જોડના ખૂણા હોય એવું જરૂરી નથી. કારણ કે રૈખિક જોડ માટે એવી કોઈ કન્ડિશન નથી કે ભાઈ બંનેમાં દિવાલ સરખી હોવી જોઈએ, બે કિરણ પરસ્પર વિરુદ્ધ હોવા જોઈએ બંને ખૂણાના, એવી કોઈ આની અંદર કન્ડિશન છે નહીં. ઓકે, તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે. એના પછી આવે છે એકરૂપ ખૂણા. હવે નામથી જ ખબર પડી જાય છે કે જે બે ખૂણાઓના માપ સરખા હોય તો તે બે ખૂણાને એકરૂપ ખૂણા કહેવામાં આવે. સિમ્પલ. જેમ કે તમે જોઈ શકો છો θ1 θ2 બંને સરખા છે. માની લો કે આ પણ 60 ડિગ્રી છે, આ પણ 60 ડિગ્રી છે, તો આ બંને સરખા છે, તો θ1 θ2 તો એને એકરૂપ ખૂણા કહેવાય. તો બે ખૂણાના માપ સરખા હોય એને એકરૂપ ખૂણા કહેવામાં આવે. એના પછી નેક્સ્ટ આવે છે ખૂણાનો દ્વિભાજક. નામથી જ ખબર પડી જાય છે દ્વિભાજક બે ભાગની અંદર ડિવાઈડ કરે કોને? ખૂણાને, તો એને ખૂણાનો દ્વિભાજક કહેવામાં આવે. તો કોઈ ખૂણાને સરખા ભાગમાં વહેંચતા કિરણને ખૂણાનો દ્વિભાજક કહેવામાં આવે છે. માની લો કે આ 60 ડિગ્રીનો ખૂણો હતો, આ ટોટલ આખો 60 ડિગ્રીનો ખૂણો હતો અને વચ્ચેથી કોઈ એવું કિરણ પસાર થયું તો આ ખૂણાને 30 ડિગ્રીની અંદર ડિવાઈડ કરી નાખ્યું, તો આ જે કિરણ પસાર થયું તે આને શું કહેવામાં આવે? ખૂણાનો દ્વિભાજક કહેવામાં આવે. કારણ કે આ જે આખો ખૂણો હતો 60 ડિગ્રીનો એને બે ભાગની અંદર 30 માં ડિવાઈડ કરી નાખ્યું, એટલા માટે આને ખૂણાનો દ્વિભાજક કહેવામાં આવે છે. તો કોઈ ખૂણાને સમાન ભાગમાં, સરખા ભાગમાં વહેંચતા કિરણને શું કહેવામાં આવે? ખૂણાનો દ્વિભાજક કહેવામાં આવે. આ બધી ડેફિનેશન યાદ રાખજો. એના પછી નેક્સ્ટ વાત કરીએ સમાંતર રેખાઓ અને એનાથી બનતા જુદા જુદા ખૂણાઓ. હવે આમાં ઘણા બધા લોકોને બહુ જ કન્ફ્યુઝન હોય છે. મેં જોયું છે કે જો સૌથી વધારે ખૂણાને લઈને ક્વેશ્ચન પૂછાય છે તો એ આમાંથી જ પૂછાય છે. જે એક્ઝામ્પલ આવે છે એ પણ આના જ આવે છે. એક્ઝામ્પલ આગળ જોયા એના નહીં આવે. આગળ જે બધી વસ્તુ થિયરી જોઈ ગયા ને એની થિયરિકલ ક્વેશ્ચનો આવશે. પરંતુ જો આમાંથી એક્ઝામ્પલ તમારે કાઢવા હોય, કોઈ દાખલા કાઢવા હોય તો એના માટે આ ટાઈપના બે સમાંતર જે તમને રેખા જોવા મળશે અને આ ટાઈપની એક
છેદિકા તમને જોવા મળશે. તો આમાંથી સૌથી વધારે ક્વેશ્ચનો બને છે અને સૌથી વધારે થિયરીમાં પણ પ્રોબ્લેમ બધાને અહીંયા જ આવે છે. હવે આ જે થિયરી છે ને હું બહુ જ સિમ્પલ કરીને તમને સમજાવું છું. બધી વસ્તુ તમને યાદ રહી જશે. ખાલી આનું લોજિક છે એને તમારે પકડવાનું છે. જો તો સમાંતર રેખાઓ અને એનાથી બનતા વિવિધ ખૂણાઓની વાત કરીએ તો જો બે સમાંતર રેખાઓ એલ અને એમ, બે સમાંતર રેખાઓ છે, એકનું નામ આપણે એલ રાખીએ છીએ અને બીજાનું નામ આપણે એમ રાખીએ છીએ. ઓકે, સમાંતર છે એનો મતલબ શું? ક્યારે પણ આ બે રેખા એકબીજાને છેદશે નહીં. ઓકે, એ અનંત સુધી ફેલાયેલી છે અને સમાંતર છે. ક્લિયર? તો આવી બે રેખા, એક એલ છે અને એક એમ છે, છેદે. ઓકે, કોઈ ત્રીજી રેખા એને છેદે છે. આ રીતના ત્રીજી એક રેખા છે. જો કોઈ રેખા બંને રેખાઓને છેદે તો નીચે મુજબના ખૂણા ધીમે ધીમે બને છે. હવે ધીમે ધીમે કયા કયા ખૂણા બને છે અને એ ખૂણા ક્યાં ક્યાં બને છે એ હવે આપણે સમજવાનું છે. હવે જો આની અંદર સૌથી પહેલા આવે છે યુગ્મ કોણ. હવે જ્યારે પણ યુગ્મ કોણ તમે શબ્દ સાંભળો, યુગ્મ કોણ જ્યારે પણ શબ્દ સાંભળો, તમારે આલ્ફાબેટમાંથી એક શબ્દ યાદ કરવાનો છે, એ છે ઝેડ. ફરીથી રિપીટ કરું છું, જ્યારે પણ તમે યુગ્મ કોણ આ શબ્દ તમારે પકડવાનો, જ્યારે પણ તમે યુગ્મ કોણ નામનો શબ્દ સાંભળો છો ત્યારે તમારે ઝેડ યાદ કરવાનું. ભાઈ ઝેડ જેવું કંઈક બને છે. હવે આ ઝેડ છે તો ઝેડમાં તમને કઈ કઈ જગ્યાએ ખૂણા બનશે? તો એક અહીંયા ખૂણો બનશે, એક અહીંયા ખૂણો બનશે. યસ કે નો? આ જગ્યાએ ખૂણા બને છે ને, તો ઝેડમાં જે આ રીતના ખૂણા બને છે એ બંનેના માપ સરખા હોય. તો યુગ્મ કોણ એટલે પહેલા તો એ સમજી લેવાનું કે ઝેડ. હવે યુગ્મ કોણ બે પ્રકારના હોય, એક હોય છે અંતઃયુગ્મ કોણ અને બીજા હોય છે બાહ્ય યુગ્મ કોણ. બંને આપણે સમજીએ. તો જો સૌથી પહેલા આપણે વાત કરીએ અંતઃયુગ્મ કોણ. તો સૌથી પહેલા આ આકૃતિમાં ઝેડ બનાવવાનો ટ્રાય કરવાનો. ચલો આપણે ઝેડ બનાવવાનો ટ્રાય કરીએ. તો આમાં ઝેડ ક્યાં બને છે? તો પહેલા તો ઝેડ અહીંયા બને છે. ઓકે, તો આ તમારો ઝેડ બન્યો, બન્યો કે નહીં? તો અહીંયા ઝેડ બને છે. બીજું ઝેડ ક્યાં બને છે? ઊંધો પણ ચાલે હો, ટેન્શન નહીં લેવાનું. સીધો ઊંધો જેમ બનતો હોય એમ બનાવવાનો. બીજો ઝેડ તમને ક્યાં દેખાય છે? ક્યાં બનતો તમને દેખાય છે? તો એક તમને અહીંયા દેખાય છે, અહીંયા. ઓકે, એક તમને અહીંયા જોવા મળશે, દેખાય છે. તો આ રીતના બને છે. આ પણ ઝેડ જેવું જ છે ને, આ સીધો છે, મતલબ કે થોડું આ રીતના છે, પરંતુ ઝેડ જ બને છે ને. તો એક ઝેડ આમ બનશે અને બીજો ઝેડ આમ બનશે. તો અહીંયા જોઈ શકો છો, એક આમ બને છે અને એક આમ બને છે. તો અહીંયા જે પણ ખૂણા બને, ઓકે, એક ખૂણો અહીંયા બનશે, બીજો ખૂણો અહીંયા બનશે. તો જો અહીંયા જે ખૂણો બને, સૌથી પહેલા આ ઝેડ ની વાત કરીએ. ઓકે, સૌથી પહેલા આપણે આ ઝેડ ની વાત કરીએ. તો સૌથી પહેલા આ ઝેડમાં તમે જુઓ તો એક અહીંયા બને છે અને એક અહીંયા બને છે. તો આ બંને ખૂણાના માપ કેવા હોય? સરખા હોય. કેવા હોય? સરખા હોય. એ જ રીતના તમને અહીંયા પણ એક ઝેડ બનતું જોવા મળશે. ઓકે, એ બને છે આ રીતના, એ આ બને છે, પરંતુ એને ઝેડ જ તમે સમજી લો. તો અહીંયા પણ તમે અહીંયા જોઈ શકો છો, બીજો ઝેડ તમે આ રીતના તમે ગણી શકો છો. તો આ ઝેડ છે. તો અહીંયા પણ જે ખૂણો બને અને અહીંયા જે ખૂણો બને એ બંનેનું માપ પણ કેવું હોય? સરખું હોય. તો જ્યારે પણ યુગ્મ કોણની વાત કરીએ તો સૌથી પહેલા એમાં વાત કરીએ અંતઃયુગ્મ કોણ, એટલે કે અંદરની બાજુ યુગ્મ કોણ. અને ઝેડ બને છે અને ઝેડમાં જે અહીંયા ખૂણા હોય છે એ બંનેના માપ કેવા હોય છે? સરખા હોય છે. યુગ્મ કોણની કેટલી જોડ મળે? જો જોડ પૂછી છે તો એક જોડની અંદર બે ખૂણા હોય, તો એવી બે જોડ મળે. પહેલી જોડ કઈ થઈ? આ રહી, આ પહેલી જોડ છે. ઓકે, આ જે ઝેડ છે એની આ પહેલી જોડ છે અને બીજી જોડ આ રહી. ઓકે, એક આ રહી અને એક આ રહી. તો આ બીજી જોડ થઈ. આને θ2 કહી દો. તો θ1 θ1 θ2 θ2 કેવા હોય? સરખા હોય. તો આ થઈ ગયા તમારા અંતઃયુગ્મ કોણ. હવે આવું ને આવું હોય છે બાહ્ય યુગ્મ કોણ. તો યુગ્મ કોણ હોય એટલે ઝેડ આપણે યાદ કરી લેવાનું. હવે જે રીતના અંદરની બાજુ આપણે ખૂણા બનાવ્યા એ જ રીતના બહારની બાજુ પણ ખૂણા બની શકે છે. સૌથી પહેલા આ ઝેડની વાત કરીએ તો આ ઝેડની બહારની બાજુ તમારે જોવાનું, અંદરની બાજુના આપણે બનાવી દીધા. તો અહીંયા જે ખૂણો આવે છે, ઝેડનો જે આ ખૂણો આવે છે ત્યાં તમારે જોવાનું છે. તો અહીંયા તમે વિરુદ્ધ બાજુ જુઓ તો એક θ1 અને બીજો θ અહીંયા બને છે. ઓકે, તો આ બંનેના માપ પણ કેવા હોય? સરખા હોય. એવું ને એવું તમને અહીંયા પણ જોવા મળશે. આ બાજુની બહાર લીધી તો અહીંયા આ બાજુની બહાર અને આ બાજુની પણ બહાર આવશે. તો આને θ2 કહી દો, આને પણ θ2 કહી દો. તો આ બંનેનું માપ પણ કેવું હોય? સરખું હોય. તો બાહ્ય યુગ્મ કોણની પણ કેટલી જોડ મળે? તો બે જોડ મળે. θ1 θ1. ઓકે, આ θ1 જ લખું છું. તો θ1 θ1 θ2 θ2 કેવા હોય? સરખા હોય. ક્લિયર? તો આ થઈ ગયા તમારા બાહ્ય યુગ્મ કોણ. તો જસ્ટ પહેલા તો એટલું તમે માઇન્ડમાં ફિક્સ કરી લો, યુગ્મ કોણ એટલે ઝેડ બનાવવાનું, યુગ્મ કોણ એટલે ઝેડ બનાવવાનું, યુગ્મ કોણ એટલે ઝેડ બનાવવાનું. પછી એ સીધો બને કે ઊંધો બને, બસ ઝેડ બનવું જોઈએ.
અંતઃયુગ્મ કોણ હોય તો અંદરના કોણ પકડવાના, બાહ્ય યુગ્મ કોણ હોય તો ઝેડ નો જે ખૂણો બને છે તેની બહારની બાજુના તમારે પકડવાના વિરુદ્ધ સાઈડે. ઓકે, તો જે રીતના અહીંયા કીધું એમ અહીંયા વિરુદ્ધ સાઈડે સામ સામેના તમારે લેવાના બહારની બાજુ. ઓકે, એના પછી આવે છે અનુકોણ. જ્યારે પણ અનુકોણ આવે, જ્યારે પણ તમારે અનુકોણની વાત થાય ત્યારે તમારે એફ યાદ રાખવાનો. શું યાદ રાખવાનો? એફ. યુગ્મ કોણ એટલે ઝેડ યાદ રાખવાનો, અનુકોણ એટલે એફ યાદ રાખવાનો. તો હવે એફ છે ને એ સીધો પણ હોઈ શકે, ઊંધો પણ હોઈ શકે. ચલો, અનુકોણ છે ને એને કેટલી જોડ મળે? 4 જોડ મળે. ક્યાં ક્યાં મળે આપણે જોઈએ. ચલો, સૌથી પહેલા એફ ક્યાં બને છે તમે જુઓ. તો સૌથી પહેલા આર્યો એફ તમે પકડો. ઓકે, આ એફ બન્યો કે નહીં? આ એફ બન્યો કે નહીં? ઓકે, આ એફ બન્યો. તો એફ છે, જેમ કે આ એફ બન્યો, તો આ એફ નો આ ખૂણો પકડવાનો અને આ ખૂણો. તો આ બંનેનું માપ કેવું હોય? સરખું હોય. આ બંનેનું માપ કેવું હોય? સરખું હોય. તો આ બંનેનું માપ કેવું હશે? સરખું. ચલો, આ એફ થઈ ગયો, તમારું કામ પતી ગયું. ચલો, આ પહેલો એફ પૂરો. હવે બીજો એફ બનાવું. ઓકે, આ બીજો એફ બન્યો. ઓકે, દેખાય? આ રીતના એફ બન્યો છે. ઓકે, તો એમાં આ ખૂણો અને આ ખૂણો તમારે પકડવાનો. તો આ જે ખૂણો છે અને આ ખૂણો, આ બંનેનું માપ પણ કેવું હશે? સરખું હશે. કેવું હશે? સરખું હશે. ચલો, 2 એફ તમારા પૂરા થઈ ગયા. હજુ બીજા 2 એફ તમારે ખોરવાના છે, તો એ તમારે ઉલટા ખોરવાના. ક્યાં? તો આ રહ્યો એફ, દેખાય છે? આ રહ્યો એફ કેવું છે? આ રીતના છે, ઉલટો એફ. દેખાય છે? ઉલટો એફ. આ રીતના ઉલટો એફ છે. તો એમાં આ ખૂણો અને આ ખૂણો તમારે જોવાનો. તો આ ખૂણો અને આ ખૂણો, આ બંનેનું માપ પણ કેવું હોય? સરખું હોય. કેવું હોય? સરખું હોય. આ ખૂણો અને આ ખૂણો. ઓકે, એ જ રીતના આ બાજુ પણ એફ બને છે. એ રીતના તમારો ચોથો એફ આ બાજુ પણ બને છે. આ રીતના એફ બને છે. ઓકે, તો એમાં આ ખૂણો અને આ ખૂણો તમે જુઓ. તો આ ખૂણો અને આ ખૂણો, તો આ બંનેનું માપ પણ કેવું હોય? સરખું હોય. ક્લિયર? તો આવી કેટલી જોડ મળી? અનુકોણની કેટલી જોડ મળી? તો અનુકોણની 4 જોડ મળી. 2 સીધા એફ અને 2 ઊંધા એફ. તો આ જે બધા ખૂણા મળ્યા, ઓકે, એમાં જે આપણી જોડ શોધી, તો એ કેવી હોય? સરખી હોય. તો યાદ રાખવાનું, જ્યારે પણ અનુકોણ શબ્દ સાંભળો, જ્યારે પણ અણુકોણ શબ્દ સાંભળો ત્યારે આલ્ફાબેટનો તમારે કયો શબ્દ યાદ કરવાનો? એફ શબ્દ યાદ કરવાનો. તો એફ તમારે આની અંદર શોધવાનું, અને જ્યાં એફ દેખાય તો એફમાં જ્યાં પણ ખૂણો બને છે એના માપ કેવા હોય? સરખા હોય. પછી અહીંયા સીધો એફ તમારે જોવાનો, ઊંધો એફ જોવાનો, પછી ઉલટો બંને બાજુ એફ જોવાનો. તો આ રીતના ટોટલ તમને કેટલી જોડ મળે? તો અનુકોણની 4 જોડ મળશે. ક્લિયર? ચલો, એના પછી આવે છે અંતઃકોણ. શું આવે છે? અંતઃકોણ. હવે જ્યારે અંતઃકોણ શબ્દ સાંભળો ત્યારે સી યાદ કરવાનો. શું યાદ કરવાનો? સી. સી યાદ કરવાનો. પરંતુ યાદ કરવાનું કે સી જ્યારે યાદ કરો છો ત્યારે જે બે ખૂણાની વાત કરો એ બંને સરખા ના હોય, એમનો સરવાળો 180 ડિગ્રી હોય. આ યાદ કરવાનું. અંતઃકોણના જે ખૂણા હોય એમનો સરવાળો 180 ડિગ્રી હોય, સરખા ના હોય. તો સી યાદ કરો. ચલો, સી ક્યાં બને છે એ તમે જુઓ. તો સૌથી પહેલો સી અહીંયા બને છે. તો આ તમારો સી બન્યો. ચલો, તો આ રીતના તમે સી બનાવ્યો તો એમાં આ બે ખૂણા પકડો. તો આને શું કહેવાય? અંતઃકોણ કહેવાય. જો અંદરની બાજુ છે, અંતઃકોણ કહેવાય. સાહેબ, યુગ્મકોણમાં આવું જ નતું. યુગ્મકોણમાં આવું નતું. યુગ્મકોણમાં ઝેડ હતો, તો એમાં આ ખૂણો અને આ ખૂણો હતો. યાદ રાખજો, યુગ્મકોણમાં ઝેડ બનતો હતો તો એમાં આ ખૂણો અને આ ખૂણો હતો. આ એક જ બાજુના બંને ખૂણા છે. એક જ બાજુના. ઓકે, એક જ બાજુના બંને ખૂણા છે, એટલે કે આ રીતના સી બને છે. અને જ્યારે એક જ બાજુના તમે બે ખૂણા લો તો એ બંનેનો સરવાળો 180 ડિગ્રી થાય. તો અહીંયા θ1 પ્લસ θ2 કેટલા થશે? 180 ડિગ્રી થાય. એ જ રીતના બીજો સી ક્યાં બને છે? અહીંયા બને છે. બીજો સી ક્યાં બને છે? અહીંયા બને છે. તો અહીંયા પણ જે બે ખૂણા હશે, જે બે ખૂણા હશે એમનો સરવાળો કેટલો થશે? 180 ડિગ્રી થશે. તો અંતઃકોણની કેટલી જોડ મળે? તો અંતઃકોણની 2 જોડ મળે. પહેલી જોડ આ બાજુ અને બીજી જોડ આ બાજુ મળશે. એના પછી આવે છે અભિકોણ. હવે જ્યારે પણ અભિકોણ શબ્દ સાંભળો એટલે તમારે આલ્ફાબેટ યાદ કરવાનો એક્સ. શું યાદ કરવાનું? એક્સ તમારે યાદ કરવાનું. હવે એક્સ માં છે ને સામ સામેના જે ખૂણા છે એને પકડવાના. તો એક્સ માં જે સામ સામેના ખૂણા છે ને એ સરખા હોય. હવે એક્સ તમને ક્યાં બને છે એ હમણાં બતાવું છું. તો એક્સ માં સમજી લો કે આ θ1 છે તો આ પણ θ1 જ હશે, એટલે કે બંને સરખા હશે. હવે માની લો કે આ θ2 છે તો આ પણ શું હશે? θ2 હશે, તો આ પણ સરખા હશે. તો અભિકોણ એટલે શું? એક્સ યાદ કરવાનો અને એક્સ માં સામ સામેના તમારે ખૂણા યાદ કરવાના. તો સામ સામેના જે ખૂણા હોય એ કેવા હોય? સરખા હોય. હવે એક્સ આમાં ક્યાં બને છે? તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા એક્સ બને છે કે નહીં? ઓકે, આ બાજુ ત્રાસો તમે વિચારો, તો ત્રાસો વિચારો તો આ રીતના એક્સ બને છે.
તો x માં આ બંને સામસામેના ખૂણા પકડો, θ1 અને આ θ1 કેવા હશે? સરખા હશે. આ બાજુ તમે પકડો θ3 અને θ3 કેવા હશે? સરખા હશે. એ જ રીતના બીજો x ક્યાં બને છે? તો બીજો x અહીંયા નીચે બને છે. બને છે કે નહીં? તો એમાં θ2 અને θ2 છે કેવા હશે? સરખા હશે. θ4 કેવા હશે? સરખા હશે. તો ટોટલ મને કેટલી જોડ મળી અભિકોણની? તો ટોટલ મને 4 જોડ મળી. તો અભિકોણ એટલે શું યાદ રાખવાનું? x યાદ કરવાનું. અને જ્યારે પણ x યાદ કરો એટલે કે સામસામેના જે ખૂણા હોય એમના માપ કેવા હોય? સરખા હોય. કેવા હોય? સરખા હોય. તો અને છેલ્લું આપણે બાકી રહ્યું સમબાજુ કોણ. હવે સમબાજુ કોણ નામથી જ ખબર પડી જાય છે. સમબાજુ એટલે કે એક જ બાજુના તમે ખૂણા જોશો, જેમ કે અહીંયા આ ખૂણો છે અને અહીંયા આ ખૂણો છે, તો બંનેના માપ સરખા ના હોય, બંનેના માપનો સરવાળો 180 થાય. અને સમબાજુની બે જોડ મળશે. તો એક તો આ જોડ થઈ ગઈ તમારી અને બીજી તમને અહીંયા જોડ મળશે. સમબાજુ કોણ એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, તમને પૂછાતા નથી, પરંતુ તમારે જસ્ટ સમજવું હોય તો સમજી લો. સમબાજુ નામથી જ ખબર પડી જાય છે એક બાજુના ખૂણા. એક બાજુના ખૂણા, તો એક બાજુના તમે ખૂણા જુઓ. બીજી વસ્તુ કે સાહેબ આવું યુગ્મકોણમાં હતું ને? યુગ્મકોણમાં આવું નતું. યુગ્મકોણમાં z યાદ રાખવાનું અને z માં બાહ્ય યુગ્મકોણ હતું એમાં આ બંને હતા. ઓકે, જે બાહ્ય યુગ્મકોણ હતું એમાં એક આ હતું અને એક આ હતું. આ બંને નતા. ક્લિયર? તો યુગ્મકોણ એટલે z યાદ રાખવાનું અને એમાં બાહ્ય યુગ્મકોણ એમાં એક આ હતો અને એક આ હતું. અને આંતરિકમાં તો તમને ખબર છે કે આ હોય ને એક આ હોય. ક્લિયર? તો આ છે સમબાજુ એટલે કે એક જ બાજુના ખૂણા અને બહારના તમારે ખૂણા જોવાના. જો અંદરના ખૂણા હોય તો એને શું કહેવામાં આવે? અંતઃકોણ કહેવામાં આવે. એ રીતના સમબાજુમાં બહારની બાજુ હોય તો એને સમબાજુ કોણ કહેવામાં આવે છે. તો પહેલી જોડ તો આ થઈ ગઈ અને બીજી જોડ આ થઈ ગઈ. તો આ રીતના તમને બે જોડ મળે અને આ બંને ખૂણાનો તમે સરવાળો કરો તો કેટલો આવે? તમારો 180 ડિગ્રી તમને સરવાળો જોવા મળે છે. ક્લિયર? તો આનો જસ્ટ હું તમને સારાંશ કહી દઉં કારણ કે આ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલા આપણે વાત કરી યુગ્મકોણની. જો સારાંશ હું તમને કહી દઉં છું. સૌથી પહેલા વાત કરી યુગ્મકોણ. જ્યારે પણ યુગ્મકોણ આવે એટલે તમારે એક શબ્દ યાદ કરી લેવાનો z. ઝેડમાં અંદરના જે ખૂણા બને એ બંનેના માપ સરખા હોય. ઓકે, બંનેના માપ સરખા હોય. તો બે ટાઈપના ઝેડ બને છે. એક આ રીતના ઝેડ બને છે, એક આ રીતના ઝેડ બને છે. તો બંનેના માપ કેવા હશે? સરખા હશે. એટલું યાદ રાખી લેવાનું. આને અંતઃયુગ્મકોણ કહેવામાં આવે. આવું ને આવું હોય બાહ્ય યુગ્મકોણ એટલે કે જે ઝેડ બને છે એના બહારની સાઈડ એ સામસામેના તમારે ખૂણા પકડવાના. ઓકે, તો આને શું કહેવામાં આવે? બાહ્ય યુગ્મકોણ કહેવામાં આવે. એમના માપ પણ કેવા હોય? સરખા હોય. એના પછી અણુકોણ. જ્યારે પણ અણુકોણ આવે છે ત્યારે તમારે f વિચારવાનું. અને એવા f કેટલા બને છે? તો આ આકૃતિમાં 4 f બને છે, બે સીધા અને બે ઉલટા. તો એક આ f બને છે, બીજો આ f બને છે, ત્રીજું આ રીતના f બને છે અને ચોથો આ રીતના f બને છે. તો આ રીતના 4 f બને છે અને જેટલા પણ f બને છે એમાં જે ખૂણા હોય, આ બંને જે ખૂણા હોય એમના માપ કેવા હોય? સરખા હોય. એના પછી અંતઃકોણ. નામથી જ ખબર પડી જાય છે અંતઃકોણ. તો અંતઃકોણની અંદરની બાજુ આ રીતના ખૂણા બને છે અને એવી તમને બે જોડ જોવા મળશે બંને બાજુએ અને એ બંનેના માપનો સરવાળો યાદ રાખજો 180 ડિગ્રી હોય. એના પછી અભિકોણ. અભિકોણ કોને કહેવાય? x. તો x હોય એમાં સામસામેના તમારે ખૂણા પકડવાના. એમના માપ કેવા હોય? સરખા હોય. એવા તમને બે x જોવા મળશે. તો ટોટલ કેટલી જોડ થઈ? ટોટલ 4 જોડ થઈ. અને વાત કરીએ સમબાજુ કોણ. તો સમબાજુ કોણ એટલે કે એક જ બાજુના ખૂણા ઉપરની સાઈડે અને આ બાજુની પણ. તો આ રીતના તમને બે જોડ જોવા મળશે અને એ બંનેના સરવાળો કેટલો હોય? 180 ડિગ્રી હોય. ક્લિયર? ચલો, તો આ સાથે આપણી જે ભૂમિતિની જે મેઇન થિયરી છે એ અહીંયા પૂરી થાય છે. જો આટલી થિયરી તમે સમજી ગયા તો આમાંથી કોઈ પણ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાશે, તમને આવડશે ને આવડશે. આટલી થિયરી તમારે ખાસ તૈયાર કરી લેવાની છે. આટલી થિયરી થઈ ગઈ એનો મતલબ તમને ભૂમિતિ આવડી ગયું. આનો જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે ભૂમિતિના એક્ઝામ્પલ જોઈશું અને આટલી થિયરી તમે કમ્પ્લીટ જોઈ લેજો. એના પછી જ પાર્ટ 2 તમે જોજો. બાકી પાર્ટ 2 છે એ તમને આવડવાનો નથી. ક્લિયર? તો આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર નવા આવી ગયા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.